આ MBS હોલિસ્ટિક ક્લિનિક જે છે સર, એના વિશે થોડુંક જણાવો કે શું છે અને કેવી રીતે સેવા આપી રહ્યું છે. MBS નો ફૂલ ફોર્મ જ માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ. તો અમારા અમદાવાદી પીપલ્સ બી બહુ સ્ટ્રેસમાં ફરી રહ્યા છે, તો એમને બી કે 10માંથી 8 લોકોને પ્રોબ્લેમ છે, કે Problem બીપી છે. છે, શુગર છે, બધું જ છે. બધું જ છે, અને આપણને ખબર સ્ટ્રેસના લીધે થાય છે. થાય છે. આપણે સ્ટ્રેસ માટે શું કર્યું? જે રૂટ કોઝ પ્રોબ્લેમ છે એના માટે આપણે કશું જ નથી કરતા, આપણે સિમ્ટમ્સ મેનેજમેન્ટ કરીએ છીએ. ઘણા બધા લોકોને ખબર બી નથી પડતી કે મારે એંગર ઇસ્યુઝ છે, કે સ્ટ્રેસ છે, કે હું ડિપ્રેશન તરફ જઈ રહ્યો છું. 70 to 80% ઇન્ક્લુડિંગ કેન્સર, હાર્ટ એટેક, આ બધા જ ડિઝીઝ સાયકોસોમેટિક છે, કે જે માઇન્ડે બોડી ઉપર અસર કરી અને આપણને સામાન્ય ભાષામાં ખબર જ છે. પણ આપણે માઇન્ડ માટે શું કર્યું? ઇમોશન્સ માટે શું કર્યું? સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે કે મને સ્ટ્રેસ છે, રાત્રે નીંદ નથી આવતી, મને ઘણું બધું એ લોકો ચર્ચા કરે. તો મોસ્ટલી સર આપણી જે સોસાયટી છે અને જે આપણા પેરેન્ટ્સ છે એ લોકો ઇગ્નોર કરતા હોય કે અરે યાર અમારા જમાનામાં તો આવું બધું થતું નહોતું. એઝ અ યુથ, એઝ અ યંગ જનરેશન, કે જ્યારે સોસાયટી અને જ્યારે તમારા પેરેન્ટ્સ જ તમને સમજી નથી શકતા હોય, તો ત્યારે આપણને શું કરવાનું છે? એ જ ગેપ છે જે આપણે કહીએ છીએ જનરેશન ગેપ. કોઈ માણસે તમારી મજાક બનાવી 4 વ્યક્તિ સામે, તમને શું ફીલ થયું? લોકો જ્યારે થોડું ઘણું દેખાતું હોય એમને લક્ષણ કે મારે આ પ્રોબ્લેમ થઈ રહી છે, કે મારે સ્ટ્રેસ છે, કે મારે એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે, તો લોકો મોસ્ટલી શું કરે સર, આજકાલ ગૂગલ ઉપર સર્ચ કરે. તો એ શક્ય છે કે એક જ સોલ્યુશન બધા માટે હોય, કે સોલ્યુશન બી અલગ અલગ હોય છે? દરેક વ્યક્તિના ઇમોશન્સ અલગ છે, હર્ટ અલગ છે, પેઇન અલગ છે. દરેક વ્યક્તિ, માની લો યાર પેરેન્ટ્સ નથી સમજતા, તો તમે શું કરશો? શિક્ષક તરીકે સર કેવી રીતે ધ્યાન આપવાનું કે કયા બાળકનું મનમાં શું ચાલી રહ્યું છે, કે કેવી રીતે એને ટ્રીટ કરવું? દરેક ટીચર્સને એક ટ્રેનિંગ આપવામાં આવે છે સાયકોલોજીકલ. દરેક સ્કૂલમાં એક ટીચર હશે જે છોકરાઓના ઇમોશન સાથે કનેક્ટ કરશે. એના બિહેવિયર ચાહે લાસ્ટ બેન્ચર હોય, ફર્સ્ટ બેન્ચર, એ બધાને ગમે. ટોકવું ના જોઈએ, એપ્રિશિએટ કરવું જોઈએ. ત્યારે સ્કૂલ ઇઝ અ કોમ્પિટિટિવ થિંગ, કે આપણા સ્કૂલનું રિઝલ્ટ લાવો, આ કરો, છોકરાઓને પ્રેશર આપો, ભણતા નથી તો એક્સ્ટ્રા ક્લાસીસ, આ કરો, પેલું કરો. યુ કેન સી ધ પ્રેશર ઓફ દેટ. તમે ભણ્યા, પણ જ્યારે તમારું ભણતર અને તમારી પ્રેક્ટિકલ સ્કિલ, જ્યારે તમે ફિલ્ડમાં આવો છો, કામ શું આવે છે? કંઈ જ નથી આવતું, ધ્યાન જ નથી આપતું કોઈ આ વિષય ઉપર. તો 300 વર્ષ પહેલાં પણ આપણા ત્યાં ગુરુકુલ પરંપરા હતી. એટલે જે આપણા જીવનનું સંપૂર્ણ જ્ઞાન જે કહેવાય ડે ટુ ડે લાઈફનું, એ બધી જ વસ્તુ ત્યાં કવર થતી હતી. હાલ ખાલી આપણે રૂપિયા કઈ રીતે કમાવાનું, ડિગ્રી કઈ રીતે લેવું, આ સબ્જેક્ટનું નોલેજ કઈ રીતે, એટલું જ સીમિત છે. કારણ કે આપણા ત્યાં જે નોલેજ અને જ્ઞાન આપવામાં આવતું હતું, આપણા સંપૂર્ણ વિકાસનું આપવામાં આવતું હતું, શૂન્યથી લઈને અનંત સુધીનું આખું બધું જ. તો ફિઝિકલ એક્સરસાઇઝ તમે જ બંધ કરાવી. જ્યારે મ્યુઝિક શીખતો હતો, સ્પોર્ટ્સ રમતો હતો, દોસ્તારો જોડે મસ્તી કરતો હતો, રિલેક્સ થતો હતો, બધું જ બંધ કરાવી દીધું. અને પછી કે સ્ટ્રેસ થાય, કેમ ના થાય? આખી જે સોસાયટી છે એને જે કોમ્પિટિશન ઊભું કરી દીધું છે. PUBG ગેમ રમી રમીને બાળકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. જેમ કે આજે આપ જુઓ છો કે વ્યસનનું પ્રમાણ સર બહુ વધતું જાય છે. એમને એવું લાગે છે કે વ્યસન કરવાથી અમારો સ્ટ્રેસ ઓછો થાય છે, અમે ડિપ્રેશનથી બચી શકીએ છીએ. આ મિથ છે સર યંગસ્ટરમાં. મેક્સિમમ પીપલ દારૂ કેમ પીવે? કે ભાઈ આ બધું હું ભૂલી જાઉં. ભૂલી જાઉં. એટલે તમે ઓલરેડી ઇમોશનલી હર્ટ એન્ડ પેઇનમાં છો જ, અને તમે આ બધા લઈને તમારી બોડીને એબ્યુઝ કરી રહ્યા છો. તો મોસ્ટલી સર યંગ જનરેશનની જે પ્રોબ્લેમ છે કે પાસ્ટ જે છે એમનું, બેડ પાસ્ટ સ્પેશિયલી, એને કેવી રીતે ઇગ્નોર કરવું, કે ભૂલી જવું અને પ્રેઝન્ટ કે ફ્યુચરમાં સારી રીતે આગળ વધવું સર, એ કેવી રીતે થાય શક્ય? તો મેમરીમાંથી કશું જતું નથી. અને તમે કીધું યંગ જનરેશનની પ્રોબ્લેમ, આ યંગ જનરેશનની બધી જ જનરેશનની પ્રોબ્લેમ. જૈનોના અંદર કહેવાય છે કે ભાઈ વિછામી ટુકડમ, બોલી ચાલુ માફ કરો, પણ એ ભાવથી ના આવે તો? તે વખત સર કોઈ ચોક્કસ ફૂડ કે ફ્રૂટ્સ લેવાથી મેન્ટલી આપણે ફિટ રહી શકાય? હવે આપણે એવું કહેવાય છે કે જેવું અન્ન તેવું મન. નેચરને તમે આપશો એ તમને મલ્ટિપલ કરીને આપે છે. આ નેચરનો નિયમ છે. મોસ્ટલી રિલેશનશિપમાં પ્રોબ્લેમ થઈ જાય છે, કે કપલ્સની વચ્ચે જે બી પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ થાય છે એ મોસ્ટલી દેખાવા ઉપર થાય છે, કે બીજી ઘણી બધી સમસ્યાઓ ઉપર થાય છે. એનો પ્રોબ્લેમ એક જ જગ્યાએ આવે. આઈ એમ લુકિંગ એવરીથિંગ. બધા દુનિયામાં મસ્તી કરે છે, મજા કરે છે, લાઈફ જીવે છે. તમે એ વ્યક્તિની ઇન્ટરનલ લાઈફ જઈને દેખી છે? તમે તમારી જિંદગી નથી જીવી રહ્યા, તમે બીજા લોકોની લાઈફ જીવી રહ્યા છો. તો તમને ખુશી ક્યારે નહીં મળે. ચેલેન્જ કરવું એ બી એક બીમારી છે કે નોર્મલ વાત છે? એ નેચર છે. પણ મને એમ થાય કે મારાથી બળવાથી એને મોટિવેશન મળતું હોય તો સારું છે, બળો. લુક એટ યોર સેલ્ફ, નોટ અધર પીપલ. સરનું ટૂંકમાં જ કેવું છે. નમસ્કાર, હું છું દીપકસિંહ ચૌહાણ, અને આજના જે અમારા ગેસ્ટ છે એ પોતે ખૂબ સરસ એમના ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી સેવા આપી રહ્યા છે. એમનું પોતાનું MBS હોલિસ્ટિક ક્લિનિક છે જે સતત બેંગ્લોરમાં સેવા આપી રહ્યું છે. એ પોતે સાયકોલોજિસ્ટ છે, હિપ્નોથેરાપિસ્ટ છે, અને સારા યોગા ટીચર છે, અને પ્રાણિક હીલર છે. એમનું નામ છે મિસ્ટર મિતેશ ઠક્કરજી.
સર, આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારા આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ દીપકજી. સર, પહેલાં તો મારો આ સવાલ આવે છે કે આ MBS હોલિસ્ટિક ક્લિનિક જે છે સર, એના વિશે થોડુંક જણાવો કે શું છે અને કેવી રીતે સેવા આપી રહ્યું છે. MBS હોલિસ્ટિક ક્લિનિકનો જે કોન્સેપ્ટ હતો મારો, ત્યારે એ હતો કે આપણે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દેખી જ્યાં મેડિકલ બધા ફિલ્ડના ડૉક્ટરો મળે, પણ જે ઓલ્ટરનેટિવ થેરેપી છે, જે મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થમાં જે ક્યોર કરે, એના માટેનો કોન્સેપ્ટ હતો કે માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ. MBSનો ફૂલ ફોર્મ જ માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ છે. ઓકે, એના અંદર અમે મોસ્ટલી બધી ઓલ્ટરનેટિવ થેરેપી અંડર વન રૂફ, પર્પસ એ હતો. અને આજે મેં ઓલમોસ્ટ કહેવાય ને કે 1 થી 1.5 ડેકેડ પહેલાં ચાલુ કર્યું, જ્યારે લોકોને વેલનેસ અવેરનેસ નથી. ઓકે જે આપણે હમણાં દેખ્યું હશે કે કોવિડ પછી લોકો વેલનેસ પાછળ બહુ છે, ઓકે કે હોલિસ્ટિક એપ્રોચ, વેલનેસ, યોગા, બીજું હવે એક ક્રેઝ વધ્યો છે. અને આ જ્યારે સ્ટાર્ટ કર્યું 2011, દેન 2013 વી શિફ્ટેડ ઇન અ બિગર ફોર્મ. ઓકે, તો ત્યાં અંડર વન રૂફ યોગા, કાઉન્સલિંગ, જે સાયકોલોજીકલ સર્વિસ, મેન્ટલ હેલ્થ, હોમિયોપેથી, એક્યુપ્રેશર, NLP, હિપ્નોથેરેપી, એક્યુપંચર, આ બધી થેરેપી, રેકી, પ્રાણિક હિલિંગ અંડર વન રૂફ વિથ ડિફરન્ટ થેરેપીસ્ટ. તો તમારા ફિઝિકલ અને સાયકોલોજીકલ જે મેન્ટલ પ્રોબ્લેમ હોય, કે મેન્ટલ પ્રોબ્લેમમાં એમ કહી શકાય સાદી ભાષામાં કે સ્ટ્રેસ, કે મેન્ટલ પારિવારિક સમસ્યાઓ, ઘણી બધી રીતે સ્ટ્રેસ આપણને હોય છે, ફાઇનાન્શિયલ, ઘણા બધા, જેના અંદર તમે ડીપ જાઓ તો વધી જાય. તો એ તમે ઓલ્ટરનેટિવ થેરેપીથી તમે કઈ રીતે એને ડીપલી ક્યોર કરી શકો છો, ઓકે એના માટેનું આખું એક સેન્ટર પર્પસ હતું. કે આપણી જે વૈદિક પદ્ધતિ છે, આપણી જે ઇન્ડિયન સાયકોલોજી છે, યસ, એના અંદર આ બધા જ કોન્સેપ્ટ આપણા ત્યાં છે ઓલ્ટરનેટિવ, જે આપણે પહેલાં કરતા હતા. આયુર્વેદ અમે એડ ઓન કરવાનું હતું, પણ મને હજી સુધી એક બેસ્ટ થેરેપી જે મારે જે જોઈતો હતા એ રીતે મને નહોતા, એટલે આયુર્વેદિક મારી પાસે નહોતા ડૉક્ટર. બાકી હોમિયોપેથીના બધી જ વસ્તુ અમે સ્ટાર્ટ કરેલી. ઓકે. તો સર, આ જે MBS હોલિસ્ટિક ક્લિનિક છે હાલ બેંગ્લોરમાં છે, તો ભવિષ્યમાં બીજી કઈ જગ્યા બી આની સેવા અમને મળશે? અત્યાર પૂરતું તો ત્યાં છે. અત્યાર પૂરતું ત્યાં છે. તો અમારા અમદાવાદી પીપલ્સ બી બહુ સ્ટ્રેસમાં ફરી રહ્યા છે, તો એમને બી એ વિચાર છે, પણ હવે આગળ મને ખ્યાલ નથી. આમ હું અત્યારે ફ્રેન્કલી કહું કે મારો એક નેચર છે કે હું કોઈ ફોલ્સ કમિટમેન્ટ ક્યારે કરતો નથી. હોય તો હું કહીશ કે હા, વિચાર તો એ જ છે, પણ તમને ખ્યાલ હોય કે તમારે મલ્ટિપલ સેન્ટર, એના અંદર લોટ ઓફ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, સો મેની સેગમેન્ટ્સ આર ધેર. હવે એ બધા સેગમેન્ટ્સને ઇન્ક્લુડ કરી અને કરવું આવે ત્યારે એ વસ્તુ ટફ થઈ જાય. બાર પાડશો આપ, બરાબર જ્યારે છે. બી આપની એ પ્લાનિંગ હશે તો થશે, કારણ કે અત્યારે તો હું કહું તો નો, સોરી, અત્યારે એવું કંઈક પ્લાનિંગ નથી. હા, આપણા ત્યાં એક વસ્તુ છે કે આ બધા થેરેપિસ્ટ પોતપોતાના ક્લિનિક પોતે ચલાવે છે, પોતપોતાના સેન્ટર પોતે ચલાવે છે. ઓકે. પણ એક રૂફના અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી, દરેક ડૉક્ટર જે પોતાના ક્લિનિક છે, પોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ છે, તો એ રીતે તમને આ બધા જ પ્રેક્ટિશનર મળી જશે અમદાવાદમાં પણ. સરસ. પણ એક જ જગ્યાએ કોમ્બિનેશન કે ભાઈ આનાથી આ પ્રોબ્લેમ તમે લઈને આવ્યા, બરાબર છે, તો આની સાથે ધારો કે તમને એક એન્ઝાઇટી છે, તમને એક ડિપ્રેશન, કે આ ભાઈ મને સાયકોસોમેટિક બેક પેન છે, તમને ખ્યાલ હોય કે સાયકોસોમેટિક બેક પેન, માઇગ્રેન, હા, ઘણું બધું, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, આ બધું હોય. એના અંદર તમારો સ્ટ્રેસ આવ્યો, એ મેન્ટલ હેલ્થનો પાર્ટ આવ્યો, અને તમારી બોડી ઇમ્પેક્ટ થઈ. તો બોડી અને માઇન્ડને બંનેને કઈ રીતે તમે હીલ કરશો? ઓકે. તો અમારો કોન્સેપ્ટ એ હતો કે વિચાર એ જ હતો જ્યારે સ્ટાર્ટ કર્યું હતું કે એકબીજા સાથે એસોસિએટ છે. આપણે બોડીને મેક્સિમમ આપણે ટ્રીટ કરશું, આપણને બધાને જ ખબર છે, કોમન, આપણે મેક્સિમમ 8માંથી 10 લોકો, કહેવાય કે 10માંથી 8 લોકોને પ્રોબ્લેમ છે, કે બીપી છે, શુગર છે, બધું જ છે. અને આપણને ખબર સ્ટ્રેસના લીધે થાય છે. આપણે સ્ટ્રેસ માટે શું કર્યું? બીપી માટે તો ગોળી લઈ લીધી, કંઈ જ નથી કરતા. જે રૂટ કોઝ પ્રોબ્લેમ છે એના માટે આપણે કશું જ નથી કરતા, આપણે સિમ્ટમ્સ મેનેજમેન્ટ કરીએ છીએ. એમાં સર એક પ્રોબ્લેમ છે, જેમ કે આપે કીધું કે 10માંથી 8 લોકોને આજે આજકાલના જે આપણું જીવનશૈલી છે એમાં પ્રોબ્લેમ થતી હોય, પણ સર ઘણા બધા લોકોને ખબર બી નથી પડતી કે મારે એંગર ઇસ્યુઝ છે, કે સ્ટ્રેસ છે, કે હું ડિપ્રેશન તરફ જઈ રહ્યો છું, કે એ કેવી રીતે લોકો
લક્ષણો એના કેવા હોય કે મને ખબર પડે કે આ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી? હવે આપણે જે પહેલાં એક ફિઝિકલ વાત કરીને પછી સાયકોલોજીકલ આવીએ. જે તમે મને સવાલ પૂછ્યો આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. હવે મેં તમને હમણાં ફિઝિકલની જ વાત કરી. આપણને ફિઝિકલ ખબર છે, ક્લિયર ખબર છે, તો પણ આપણે ગયા એના રૂટ કોઝને ક્યોર કરવા? ના. તો સાયકોલોજીકલ તો દૂરની વાત થઈ. આ કડવું સત્ય છે. બરાબર. હવે મને માઇગ્રેન છે કે મને બેક પેઇન છે, મને ખબર છે મારા સ્ટ્રેસના કારણે મને થાય છે, મારું બીપી એના લીધે વધે છે, તો મેં મારા સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે શું કર્યું? કંઈ જ નહીં. તો હવે એના માટે શું કર્યું? મેં ટેબ્લેટ ખાધી, ફિઝિકલ સિમ્ટમ્સને મેનેજ કર્યા. હવે આ એવું કહેવાય કે મને કમર દુખા છે, હું ગોળી ખાઈને પેઇન કિલર ખાઈને ચાલું છું, ના હું ફિઝિયો કરાવું છું, ના હું એક્સરસાઇઝ કરું છું, ના મારે રેસ્ટ આપું છું, ના મારી સ્ટ્રેન્થ બેકની વધારું છું, હું કંઈ જ નથી કરતો. તો ક્યોર પરમાનન્ટ કઈ રીતે થાય? ના થાય. હવે આપણે આવી જઈએ મેન્ટલ હેલ્થ ઉપર, જે મારી છે, પણ મારો પર્પઝ હતો કે આ બધા સાયકોસોમેટિક હતા. એનું રૂટ હતું માઇન્ડ. આપના કહેવાનો અર્થ એ છે કે આપણી જે ફિઝિકલ સ્ટેન્ડ છે, જે હેલ્થ છે, એ બી મેન્ટલ હેલ્થથી જોડાયેલી છે. કારણ કે તમે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટરને પૂછો, આ બધાને કહેશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કે સાયકોસોમેટિક ડિસઓર્ડર. 70 to 80% ઇન્ક્લુડિંગ કેન્સર, હાર્ટ એટેક, આ બધા જ ડિઝીઝ સાયકોસોમેટિક છે કે જે માઇન્ડે બોડી ઉપર અસર કરી અને આપણને સામાન્ય ભાષામાં ખબર જ છે. પણ આપણે માઇન્ડ માટે શું કર્યું? ઇમોશન્સ માટે શું કર્યું? આપણે કહીએ કે હાર્ટ એટેક આવ્યો, ભાઈ ઇમોશનલ સ્ટ્રેસના કારણે આવ્યો, તો ઇમોશનને રિડ્યુસ કરવા માટે આપણે શું કર્યું? જ્યારે તમારી ફિઝિકલ બોડી એટલી ઇમ્પેક્ટ થઈ ગઈ, 20% રીઝન એ છે કે જે ફિઝિયોલોજીકલ છે, એના માટે ફિઝિકલ જ જવાબદાર છે, એના માટે માઇન્ડ જવાબદાર નહીં. 20 to 30% એ છે, એના માટે માઇન્ડ જવાબદાર નથી. તો એના માટે આપણે કહી શકીએ યસ, પ્યોરલી ફિઝિયોલોજીકલ. હવે ધારો કે હું કહું મારી બોડી છે પ્યોરલી ફિઝિયોલોજીકલ, સ્ટ્રેસ મારા જોડે નથી, પણ મારા હાર્મોનલ ચેન્જીસ અને થાઇરોઇડના કારણે મારી બોડી પુટ ઓન થાય છે, એ પ્યોરલી ફિઝિયોલોજીકલ છે, રાઈટ? એ જે ફિઝિયોલોજીકલ કમ્પોનેન્ટ છે એને હું કઈ રીતે ઇગ્નોર કરીશ? હવે હું એમ કહું ના ભાઈ હું તો હોલિસ્ટિક ક્લિનિક ચલાવું છું, તો હું તો આ જ ફંડા કરીશ. ના ભાઈ, જ્યારે પર્પઝ શું છે? ક્યોર. એક ચિકિત્સકનું કામ છે કે એને નિદાન કરવું. હવે નિદાન માટે જ્યારે દવાની જરૂર પડે તો દવા લેવી જ પડે. હું દુનિયાને એમ દેખાડું કે ના 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 ભાઈ, હું તો મેન્ટલ હોલિસ્ટિક એપ્રોચ રાખું છું, તો હું આનાથી આ નહીં કરું. ના, લેવી પડે તો લેવી જ પડે. હવે મારું હાડકું તૂટે તો ડૉક્ટરને જોવું પડે કે ના ભાઈ હું દેશી ઇલાજથી હું હાર્ડવેરથી ઠીક કરી દઈશ, તો એ ના થાય, એના પોસિબલ નથી. પોસિબલ નથી. તો મેઇન પર્પઝ હતો ક્યોર. અને તમારો જે સવાલ છે કે ભાઈ એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, એંગર ઇશ્યુઝ જે આ બધા થાય છે લોકોને, એ કઈ રીતે ખબર પડે? કેમ કે સર આપે કીધું કે બ્લડ પ્રેશર થાય એટલે આપણને તરત ખબર પડી જાય કે ભાઈ થોડુંક બીપી વધ્યું છે, કે ડાયાબિટીસ છે, કે બીજું કોઈ બી સ્ટ્રેસ આવે એટલે હેડ પેઇન થાય ને ઘણું બધું થાય. તો નોર્મલ લોકો કે થોડું ઘણું સ્ટ્રેસ હશે એટલે આ મેડિસિન લઈ લો, 2 કલાક ઊંઘ લઈ લો એટલે બધું ઓકે થઈ જશે. પણ એમને ખ્યાલ જ નથી આવતો કે એકચ્યુઅલી આ સિરિયસ પ્રોબ્લેમ છે. બધાને પોતાને ખ્યાલ છે કે હું સ્ટ્રેસમાં છું જ, પણ આને આપણે શું કરીએ કે યાર હું ડિપ્રેસ છું, કે હું લો મૂડમાં છું, કે મારું મન નથી થતું, કે મને ઉદાસ છો. અરે યાર આમાં શું કરવા ચિંતા કરે? આ તો લાઈફમાં બધું ચાલ્યા કરે, ચીલ માર ને યાર. એક્ઝેક્ટલી. લાઈફમાં બધા અમે ભોગ્યું છે, એમાં શું છે? આટલી નાની વાતમાં ટેન્શન થોડું લેવાતું હોય. આપણે આ બધા વાતો કરીએ એટલે સામેવાળાને એમ લાગે કે હું મેન્ટલી એટલો કેપેબલ નથી કે મારી જાતને હું આટલું મોટિવેટ કરી શકું, કે પુશ કરી શકું, કે ઓવરકમ કરી શકું. એટલે એક સુધી ઓલરેડી યુ આર ડાઉન, ઓલરેડી યુ આર સ્ટ્રેસ્ડ આઉટ. હવે આનું પણ તમે સ્ટ્રેસ બીજું વધાર્યું. સિરિયસલી, એ તો છે જ. બરાબર. એ જ હું વાત સર આપને કરવાનો હતો કે મોસ્ટલી શું થાય છે કે ક્યારેક સ્ટુડન્ટ હોય કે યંગ જનરેશન હોય, સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે, પણ એ લોકો જ્યારે આપણા ફેમિલી જોડે ચર્ચા કરતા હોય, પપ્પા જોડે કે મમ્મી જોડે વાત કરે કે મને ડિપ્રેશન જેવું ફીલ થાય છે, કે મને સ્ટ્રેસ છે, રાત્રે નીંદ નથી આવતી, મને ઘણું બધું એ લોકો ચર્ચા કરે, તો મોસ્ટલી સર આપણી જે સોસાયટી છે અને જે આપણા પેરેન્ટ્સ છે એ લોકો ઇગ્નોર કરતા હોય કે અરે યાર અમારા જમાનામાં તો આવું બધું થતું નહોતું, તને કેવી રીતે થઈ ગયું, અને આવી તને શું કમી છે, અને મસ્ત ખાઈને ઊંઘે છે, તને ક્યાંથી સ્ટ્રેસ આવે, કે તને ક્યાંથી ડિપ્રેશન આવી ગયું. તો એ અગત્યની પોઈન્ટ છે કે એક તો સફર કરી રહ્યા હોય અમે લોકો, અને જેમ કે આપે કીધું કે એક બીજો લોડ વધી જાય કે પપ્પા મને આવી રીતે જુએ છે કે યાર તને ક્યાંથી સ્ટ્રેસ આવી ગયો, એમને ક્યારે આવ્યો નહીં, અને આવું તો કંઈક શું થઈ ગયું મારી જોડે. તો સર એના વિશે આપ જણાવો કે એઝ અ યુથ, એઝ અ યંગ જનરેશન, કે જ્યારે સોસાયટી અને જ્યારે તમારા પેરેન્ટ્સ જ તમને આવું કહેતા હોય, તમારી જોડે તમને સમજી નથી શકતા હોય, તો ત્યારે આપણને શું કરવાનું સર? 2 વસ્તુ છે કે
તે માટે તમે પહેલાં જ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર રિસોર્સિસ કે હું સ્ટ્રેસ રિડ્યુસ કઈ રીતે કરીશ યુથ માટે. ઓકે. પણ બીજું પેરેન્ટ્સ માટે. પહેલાં હું પેરેન્ટ્સની વાત હા કરીશ. સર, એક્ઝેક્ટલી. કારણ કે જ્યારે અમારી પાસે કોઈ પણ બાળકને લઈને આવે ત્યારે મોસ્ટલી હું 12 યર્સથી નીચે નથી દેખતો. મેં પહેલાં હતું પણ મને લાગ્યું કે હું આ એજ સાથે વધારે કમ્ફર્ટેબલ છું, ટીન એજ પ્લસ. તો મેં મારા એરિયા ક્લિયર કર્યા છે. જ્યારે ટીન એજમાં હોય કે એક્ઝામ પરફોર્મન્સ સ્ટ્રેસ હોય, બીજું હોય, લો હોય, બુલીઝ હોય, આપણને એ વસ્તુ લાગે છે યાર લોકો તો મજાક બનાવે, આપણે માઇન્ડમાં નહીં લેવું, પણ મને અસર થાય છે. બરાબર. હવે હું પેરેન્ટ્સ માટે એમ કહું કે આજે તમે ઓફિસમાં છો, તમે વર્ક પ્લેસમાં છો, તમે સોશિયલ ગેધરિંગમાં છો, કોઈ માણસે તમારી મજાક બનાવી 4 વ્યક્તિ સામે, તમને શું ફીલ થયું? ઇન્સલ્ટ ફીલ થશે. તો એ બાળકને નહીં થાય એ એજમાં, કારણ કે એની મેચ્યોરિટી પ્રમાણે હી ફીલ હ્યુમ્યુલેટેડ, હી ફીલ ઇન્સલ્ટેડ. આપણને એ સામાન્ય વસ્તુ લાગે છે. સામાન્ય, સિરિયસલી કોઈ ધ્યાન જ નથી આપતું એ વિશે. બરાબર છે, પણ એ એજ પ્રમાણે એના માટે મોટી વસ્તુ છે. આપણે એ એજમાં જઈને એને નથી દેખી રહ્યા. તમે તમારી જાતને એ એજમાં લઈ જાઓ. આજે હું એમ કહું કે યાર તમારી પેન તમારા ફ્રેન્ડે લઈ લીધી, તમે શું લાગશે? યાર છોડને, બીજી લઈ લઈશ. બરાબર. પણ જ્યારે સ્કૂલમાં તમે નાના હતા ને ત્યારે તમારી પેન્સિલ કે પેન તમારા ફ્રેન્ડે લઈ લીધી ત્યારે તમને શું થતું હતું? બહુ તકલીફ થતી હતી કે ક્યાં ગઈ, કોણે લઈ લીધી? રાઈટ. હા. તો હવે એ એજ માટે એ એમના માટે મોટી મોટી પ્રોબ્લેમ વાત છે. એ નાની વસ્તુ નથી. આજે જેમ તમારો મોબાઈલ ચોરાઈ જાય કે મોબાઈલ ગયો, ખોવાઈ જાય, એટલી ઇમ્પેક્ટ એના માટે પેન અને પેન્સિલની ઇમ્પોર્ટન્સ છે. પણ આપણે એ સમજી શકતા નથી. કારણ કે આપણે આ એજના દ્રષ્ટિકોણથી એને દેખ્યું, એના એજના દ્રષ્ટિકોણથી આપણે નથી દેખતા. એક્ઝેક્ટલી. અને એ જ ગેપ છે જે આપણે કહીએ છીએ જનરેશન ગેપ, જે સામાન્ય ભાષામાં આપણે પ્રયોગ કરીએ. જનરેશન ગેપ. હા. પણ એ જનરેશન ગેપ જ નથી, કારણ કે આપણે કહેવાય ને કે બીજાના શૂઝમાં પગ મૂકો તો ખ્યાલ આવે કે એનું પેન શું છે. આપણે સામાન્ય રીતે કહીએ. સાચી વાત છે. પણ આપણે એમ પગ નથી મૂકવાનો, પણ એના ભાવને સમજો તો ખરી કે એના માટે આ વસ્તુ કેટલી મહત્વની છે ને કેટલી ઇમ્પોર્ટન્સ છે. હવે હું એમ કહું સામાન્ય ભાષામાં, આપણે જો ગુજરાતીઓ બધા ધંધાવાળા, આપણે ઘણી રીલોમાં કે ડાયલોગ, મુકેશ અંબાણીના ભાઈ 2 લાખ પડી જાય તો 1 મિનિટ વેસ્ટ ના કરે. સાચી વાત છે. કારણ કે એના માટે એની કિંમત કરતાં એની 5 મિનિટ વધારે કિંમતી છે. કારણ કે એના માટે એની વેલ્યુએશન એથી, અને એક જેની ઇન્કમ મહિનાની 10,000 છે ને એના 2 લાખ પડે તો એની કિંમત શું થઈ? બહુ મોટો અસર થાય એનો. અને જ્યારે એ આવીને કે મારા 2 લાખ ખોવાઈ ગયા અને તમે કે એમાં શું મોટી વાત છે, ત્યારે શું થાય? કારણ કે આપણને ગુજરાતીઓને પૈસાની ભાષા બહુ સરળ સમજાવે. એટલે હું એક સામાન્ય લેંગ્વેજમાં કહું છું, હું કોઈ અત્યારે ટેકનિકલ લેંગ્વેજનો પ્રયોગ એટલા માટે નથી કર્યો કે ખ્યાલ નહીં આવે. સાચી વાત છે. તો એ ટાઈમે તમારે દરેક જે થેરેપિસ્ટ હોય એ સામેવાળો વોટ દે ગોન થ્રુ, એનું પેઇન શું છે, એના માટે એ વસ્તુની ઇમ્પોર્ટન્સ શું છે, એના માટે હર્ટ પેઇન શું છે, એના માટે એ સામાન્ય વસ્તુ સ્ટ્રેસફુલ છે, એક વ્યક્તિ માટે નથી ને બીજી વ્યક્તિ માટે છે. એક વ્યક્તિને બાઇક લેવું સામાન્ય છે અને એક વ્યક્તિને બાઇક લેવા માટે 5 વર્ષ લાગે છે. સાચી વાત છે. તે બંનેની તુલના આપણે કઈ રીતે કરશું? એ જ સર મારો પ્રશ્ન હતો નેક્સ્ટ, કે મોસ્ટલી સર શું થાય છે કે લોકો જ્યારે થોડું ઘણું દેખાતું હોય એમને લક્ષણ કે મારે આ પ્રોબ્લેમ થઈ રહી છે, કે મારે સ્ટ્રેસ છે, કે મારે એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે, તો લોકો મોસ્ટલી શું કરે સર, આજકાલ ગૂગલ ઉપર સર્ચ કરે, એક બીજા જોડે સલાહ લે છે. તો સર હું એ જ પૂછું, જેમ કે આપે કીધું કે 2 લાખ અંબાની માટે કંઈ નથી, પણ એક નાનો મધ્યમ વર્ગનો માણસ હોય એના માટે 2 લાખ બહુ મોટી કિંમત છે. પણ સ્ટ્રેસ બંને વ્યક્તિઓને આવે છે, તો એના જે સર સોલ્યુશન છે, એના જે માર્ગદર્શન છે બંને માટે અલગ અલગ હોય છે સર, કે એક જ ગૂગલ ઉપર તો એક જ વસ્તુ બતાવશે? તો એ શક્ય છે કે એક જ સોલ્યુશન બધા માટે હોય, કે સોલ્યુશન બી અલગ અલગ હોય છે? તો હવે હું તમને એક સામાન્ય ભાષામાં એક પ્રશ્ન કાઉન્ટર કરું અને પછી આગલા પ્રશ્નનો એક પાછો આપણે એક રહી ગયો બાળકો માટેનો જે સોલ્યુશન. આપણે પેરેન્ટની વાત કરી, બાળક રહી ગયું, તો બંનેનો આપણે આન્સર આપું તમને. સો તમને જે જમવાનું ગમે છે એ બધાને ગમે છે? ના સર. ઘરમાં 2 જુડવા વ્યક્તિ છે, બાળકો, આપણે કહીએ ને કે એક જ મધરના 2 ચાઇલ્ડ ને બંને જુડવા છે, બંનેનો નેચર સેમ છે? બંનેની લાઇકિંગ સેમ છે? ના, બિલકુલ નથી. તો ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ દરેક વસ્તુ બદલાઈ જાય.
હવે આપણે એમ કહીએ કે એક સરસ સંસ્કારી ઘર છે, પરિવાર છે, વેલ્યુઝવાળા છે, બધું જ છે. એમાંથી એક છોકરો એવું છે કે ભાઈ આપણે એમ કહીએ કે આપણી સાદી ભાષામાં કે એની ઘણી બધી અનહેલ્ધી હેબિટ્સ છે. બરાબર? એ અનહેલ્ધી હેબિટ્સ એને એડોપ્ટ ક્યાંથી કરી? એના ઘરમાંથી મળી, બહારના એટમોસ્ફિયરમાંથી. ગમે ત્યાંથી એને મળી. કારણ કે તો એ આપણે આ બધી જ વસ્તુઓ દેખી છે સરાઉન્ડિંગમાં. એટલે કહેવાય છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલને એક જ વસ્તુ એપ્લાય ના થઈ શકે ઇમોશનલી અને મેન્ટલી. કારણ કે દરેક વ્યક્તિનો નેચર, પરસેપ્શન અને લેંગ્વેજ અલગ છે સમજવાની. ઓકે. હવે એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ સાથે તમે વાત કરતા હો, જે આપણે કહીએ છીએ, અને એક સામાન્ય જે ગામનું વ્યક્તિ છે, જેને ભણતર એનું માપનું છે, એ વ્યક્તિ જોડે વાત કરતા હો તો તમે કઈ ભાષામાં, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ જો અત્યારે મેં આ સામાન્ય ભાષા ના કરું, હમણાં હું ટેકનિકલ શબ્દનો પ્રયોગ કરું તો ખ્યાલ આવશે? નહીં આવે સર. નહીં આવે. હવે ક્લિનિકલ ટર્મ્સનો પ્રયોગ કરીશ, કારણ કે એમના માટે ક્લિનિકલ ટર્મ્સ સમજમાં જ નહીં પડે. હા, એટલે આપના માટે ઈઝી છે, પણ એ લોકોને સમજ નહીં કારણ પડે. કે એ શબ્દનો એમને ઇન્ટ્રોડ્યુસ થયો જ નથી, એનો એક્સપિરિયન્સ આપણને છે જ નહીં, તો એ વસ્તુ આપણને ખ્યાલ જ નહીં આવે. કારણ કે આજે હું એમ કહું કે તમે કંઈક નવી ડીશ ખાઓ તો તમારા માઇન્ડને એનો પ્રોગ્રામિંગ નથી, એનો ટેસ્ટ ખ્યાલ નથી. હું કહું એમ કે થાઈ ડીશ ખાઓ તો તમને એમ જ લાગશે કે આ શું આવ્યું, આ શું છે. બરાબર? કારણ કે મારે એનો ઇન્ટ્રોડ્યુસ થયો નથી. ભલે તમે વર્લ્ડ ભરેલા, પણ તમે દુનિયા ફર્યા છો, બધું જ કર્યું છે, પણ તમારી પાસે આ વસ્તુનો અનુભવ નથી, એક્સપિરિયન્સ નથી, એક્સપોઝર નથી મળ્યું, ઇન્ફોર્મેશન નથી મળી. એટલા માટે હું આનાથી અજાણ છું. કારણ કે આપણા જો ટેકનિકલ ભાષામાં કે કોમ્પ્યુટરની ભાષા, મારી હાર્ડ ડિસ્કમાં આ ડેટા ફિટ નથી, એટલે મને એના વિશે જ્ઞાન નથી. પછી કરશો તો હેક થઈ જશે. સિસ્ટમમાં એરર જ આવે કે આ બધું શું ખાઓ છો, બકવાસ છે, આ છે, તે છે. એ જ રીતે તમે જે ગૂગલનું કીધું કે એ એપ્લાય ટુ ઓલ ના થઈ શકે, તો ગૂગલમાં બધી જ દવાઓ લખેલી છે, કઈ બીમારીમાં કઈ દવા લેવાય. પણ હવે તમને હું સામાન્ય ભાષામાં કહું કે ભાઈ તમને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન છે, ડેન્ગ્યુ છે, મલેરિયા છે કે ફંગલ ઇન્ફેક્શન છે જેના કારણે વાયરલ કે બીજું થાય છે, એનું નિદાન કઈ રીતે કરશો, જજમેન્ટ લેશો? એ તો ચોક્કસ એ તમારે જાણવું પડશે. એમાં બધામાં તમે દેખશો તાવ તો આવશે જ, આવશે. સાચી વાત છે. માથું તો દુખાય છે, વીકનેસ તો થાય જ છે. હું આ ભાષામાં કહું તો એ જ રીતે દરેક વ્યક્તિના ઇમોશન્સ અલગ છે, હર્ટ અલગ છે, પેઇન અલગ છે. દરેક વ્યક્તિ માટે તમારા માટે સામાન્ય છે, એના માટે નથી. આજે હું એ તમને કહું, અચ્છા તમે મૂળ ક્યાંથી વતની? અમદાવાદ. ગુજરાત. હા, મારું બોર્ન અમદાવાદ. એટલે અમદાવાદ બોર્ન એન્ડ બ્રોટ અપ. હા, બરાબર. હવે હું આજે તમને મોકલી દઉં બોમ્બે જતા રહો સાહેબ, તમારું કોઈ જ નથી. હવે ત્યાં જઈને તમારા પગ ઉપર ઊભા થાવ, તમારી સ્ટ્રગલ શું હશે? એટલે ગ્રાઉન્ડ લેવલથી મારે આખું સ્ક્રેચથી થયું. એક્ઝેક્ટલી. ભલે અહીંયા સુખી પરિવાર છે, સંપન્ન છો, બધું જ છે, બરાબર છે, પણ ત્યાંથી જ્યારે સ્ક્રેચથી ઊભા થાઓ અને અહીંયાથી એક નેક્સ્ટ લેવલથી તમે ઊભા થો, બેમાં અંતર શું થયો? તમે જ છો. અને ત્યાં તમારું સ્ટ્રેસ લેવલ શું હશે અને અહીંયા તમારું સ્ટ્રેસ લેવલ શું હશે? ખાલી મેં જગ્યા જ બદલી છે. એટલે અહીંયા મારા સમાજ છે, લોકો છે, તો થોડું ઘણું બધું મેનેજ થઈ જાય છે, કામમાં બી હેલ્પ થઈ જશે. તમારો વર્ડ ઓફ માઉથ છે, બધી વસ્તુ છે, બધું એ બધું. હવે તમારે આ બધું બિલ્ડ કરવાનું છે, ઝીરોથી કરો, બહુ અઘરું પડશે. એટલે એ સ્ટ્રગલને જજ કરવી કે ભાઈ તમે 1 લાખ કમાવો છો અહીંયા અને ત્યાં જઈ 1 લાખ કમાવો છો, બંને 1 જ લાખ કમાયા, તો બંનેમાં અંતર શું છે? પણ હ્યુજ ડિફરન્સ છે. પણ એ લોકો સમજી નથી શકતા. હા, એ તમારું સ્ટાર્ટ ક્યાંથી છે? યાર આને દેખા કેટલો સક્સેસફુલ, આ તો તારી જ ઉંમરનો હતો, તારો જ ફ્રેન્ડ હતો, આને તો આટલા કમાઈ લીધા. પણ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એનું બેકઅપ શું છે, એની બીજી વસ્તુ શું છે, એની સ્ટ્રગલ શું છે? એક સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફાર્મરનો, મજૂરનો છોકરો આઈઆઈટીમાં જાય છે અને એક અપર મિડલ ક્લાસ કમ્ફર્ટેબલ એલન બધા કોર્સિસ કરીને એ ત્યાં જાય છે, બંનેમાં અંતર શું છે? સાચી વાત છે. તો એ જે ડિફરન્સ કહેવાય ને, એ તમે એપ્લાય ટુ ઓલ ના કરી શકાય. એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ જ જજ કરવું પડે. હા, સિમ્ટમ્સ એ જ દેખાય કે ભાઈ હું ડિપ્રેશનમાં છું, કે હું એન્ઝાયટીમાં છું, કે મને ગુસ્સો આવે છે. બહાર રિએક્શન તો ગુસ્સાનો જ છે, પણ ગુસ્સાના કારણો અલગ અલગ છે, એની લાઈફની જર્ની અલગ છે, એના પેઇન અલગ છે, એની બધી જ ઇન્સિડન્ટ્સો અલગ છે, એના ટ્રોમા અલગ છે. બધું રીઝન્સ
બધા જ લોકોના અલગ છે, અલગ અલગ રીઝન્સ હોય, બધાના પરિવાર અલગ છે, બધા પરિવારના વ્યક્તિઓનો નેચર અલગ છે. અલગ છે. તો એ કઈ રીતે તમે જજ કરી શકશો કે ભાઈ આ ગોળી ખાઈ લો ને આનાથી આ થઈ જશે? પોસિબલ જ નથી. સાચી વાત છે. જ્યારે મન અને ભાવનાઓની વાત આવે ત્યારે, જેને કે માઇન્ડ અને ઇમોશન્સની વાત આવે ત્યારે, જ્યારે બોડીની વાત આવે ત્યારે હા, બોડી હા, મેકેનિઝમ physical સર્ટન problem લેવલ ઉપર ક્લિયર છે કે આ વસ્તુ ખાશો તો આ અસર થઈ જશે. ઓકે, પણ માઇન્ડને જજ કરવું, અલગ છે. કારણ કે આખી વસ્તુ એક વ્યક્તિ, હું બીજું કહું, આઈઆઈએમથી જ ભણ્યા, આઈઆઈએમ અમદાવાદ પકડી લઈએ, બરાબર, એક ટોપર છે, ટીચર તો એ જ ભણાવે છે ને, એકનું પેકેજ 1 કરોડ માંગ્યું ને એકનું 20 લાખ માંગ્યું, ટીચર તો એ જ હતા, એ જ ટીચર હતા, એ જ ફેસિલિટીઝ એ જ હતા, એ જ એટમોસ્ફિયર, આખું બધું એ જ હતું. સેમ. ફરક ક્યાં પડ્યો? ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ્સ, ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી, ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન, ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેસ લેવલ, ઇન્ડિવિજ્યુઅલ બધી જ વસ્તુ બદલાઈ ગઈ. કારણ કે એ જ ક્લાસમાં 50 બેઠા છે અને બધાનું અલગ પરફોર્મન્સ છે. લેટ્સ કમ ટુ ચાઇલ્ડ પોઈન્ટ, જે આપણે પ્રીવિયસમાં રહી ગયું. હવે એના અંદર બાળકો માટે મહત્વનું એ છે કે તમે કઈ હેલ્ધી હેબિટ ડેવલપ કરો છો. તમને સ્ટ્રેસ છે, માની લો યાર પેરેન્ટ્સ નથી સમજતા, તો તમે શું કરશો કે હવે મારું આ સ્ટ્રેસ લેવલ મારે રિડ્યુસ કરવું છે? આઈધર તમે તમારા ટીચર સમજે છે ત્યાં જઈને શેર કરો, કારણ કે ફ્રેન્ડ્સ જોડે જશો તો ફ્રેન્ડ્સની બુદ્ધિ તમારા જેટલી જ છે, એની સમજ એટલી જ છે. અને આપણે મેક્સિમમ ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? આપણે બી કરેલી છે, આપણે બધા જ કરેલી છે, એમાં હું પણ આવી ગયો. આપણે વાત કરશું આપણા ફ્રેન્ડ્સ જોડે, એ જે સલાહ આપશે એને આપણે માનશું, પણ એની ઇન્ટેલેક્ચ્યુઅલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ એટલી જ છે તમારા જેટલી, કે તમારા કરતાં થોડી એને બીજા 2 આઈડિયા બીજા આવશે, એનાથી વધારે તો એની નથી. બરાબર છે? એટલે એમાં મેક્સિમમ વોટ યુ આર ટ્રાઇંગ ટુ ડુ હેલ્ધી હેબિટ્સ, કે મારા સ્પોર્ટ્સથી મને રિલેક્સેશન મળે છે, તો હું એ રમીને મારું સ્ટ્રેસ રિડ્યુસ કરું. પણ જે ભણવામાં એમને સ્ટ્રેસ થાય છે ત્યારે હું એક જ વાત કહીશ કે વેન યુ થિંક, આપણે શું કરીએ, મારું સિલેબસ પત્યો 80%, મારી અપેક્ષા છે 100%ની. રિયાલિસ્ટિક ગોલ બહુ જ મહત્વનું છે. એક્સેપ્ટન્સ એન્ડ રિયાલિસ્ટિક ગોલ આ બધી જ જગ્યાએ એપ્લાય થશે. આ ફોર્મ્યુલા હું તમને કહું એ મોટા નાના બધા માટે એપ્લાય થશે. ઓકે. એક્સેપ્ટન્સ. હવે દીપકભાઈની કેપેસિટી પોડકાસ્ટની છે, બધું જ છે. આજે હું દીપકભાઈને એમ કહું કે ના દીપકભાઈ એક કામ કરો ને, સેલ્સમાં જતા રહો ને, માર્કેટિંગ કરી આવો ને, તમે કરી શકશો? મારો સબ્જેક્ટ નથી. અઘરું પડશે, ટફ થશે. એક્ઝેક્ટલી. બરાબર છે? તો એક્સેપ્ટન્સ, મારે આઈએએસ ઓફિસર થવું છે, મારે ડૉક્ટર થવું છે, કે મારે આટલા ટકા લાવવા છે, કે ભાઈ મારે આટલા રૂપિયા કમાવા છે, પણ મારી કેપેસિટી રિયલિસ્ટિક કેપેસિટી છે, એક્સેપ્ટ કરો. આપણે ઇનરિયલિસ્ટિક ગોલ બનાવીશું, હોપ્સ ક્રિએટ કરશું, પોતાની જાતને જ ચીટ કરશું. સાચી વાત છે. હવે હું એક ગોલ બનાવું કે મારે વેટ લોસ કરવો છે, પણ હું એમ ઓનેસ્ટલી કહું કે મને ફિઝિકલ, જ્યારે મને આળસ ચડે તો હું ફિઝિકલ અહીંયાથી 100 મીટર ચાલતા જવું તો મને આળસ આવે. તો મારે વેટ લોસ કરવો તો મારી એક્સરસાઇઝ માટે મારી જાતને મારે પ્રિપેર કરવી પડશે કે હું એક્સરસાઇઝ કરીશ. નહીંતર પછી સ્વીકારી લો કે ભાઈ ના યાર આ કારણ છે, આ કામ છે ને પેલું છે ને આટલા ટેન્શન છે, મને તો ટાઈમ જ નથી મળતો. આ મારા બધા જ મારી જાત માટે બહાના છે. એમાંથી આપણે બહાર આવવું પડશે. જેટલું તમે સ્વીકારતા ગયા રિયાલિસ્ટિક ગોલ, એટલું જ તમારો સ્ટ્રેસ રિડ્યુસ થતો જશે. સરસ. તો સર, જે આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે, જેમ કે આપે કીધું કે મોસ્ટલી લોકો સ્ટુડન્ટ્સ જે હોય, એક તો સર એમાં 2 ક્વેશ્ચન છે મારા, કે શિક્ષક તરીકે બી સર, શિક્ષક લોકોને બી સર આપ શું કહેશો કે એ લોકોનું બી શું માર્ગદર્શન રહે? એ લોકોને બી કદાચ એમના વર્ગખંડમાં હોય 50 સ્ટુડન્ટ્સ હોય તો 50માંથી ઘણા બધા લોકો એક્ટિવ હોય, ઘણા બધા લોકો લાસ્ટ બેન્ચ ઉપર બેઠતા હોય, ભણતરમાં બી યોગ્ય ધ્યાન ના આપતા હોય અને કોમ્પિટિશનને એક્સેપ્ટ નથી કરી શકતા, એમની મસ્તીમાં જ મસ્ત રહે. ઘણા બધા લોકો એ બહુ શાંત રહે, આપણી પોતાની તકલીફ છે કે કોઈ બી પ્રોબ્લેમ છે એ લોકો સોલ્યુશન વિશે એ લોકો પૂછી નથી શકતા શિક્ષકોને. તો શિક્ષક તરીકે સર કેવી રીતે ધ્યાન આપવાનું કે કયા બાળકનું મનમાં શું ચાલી રહ્યું છે, કે કેવી રીતે એને ટ્રીટ કરવું, કે કોઈને આપણા લાગતું બી હોય કે ભાઈ આ સફર કરી રહ્યું છે કોઈક સિરિયસ પ્રોબ્લેમમાંથી, તો એક શિક્ષક તરીકે શું રોલ હોવો જોઈએ અને કેવી રીતે ખબર પડવી જોઈએ? કારણ કે અત્યારે
મને દેખો ગુજરાતની મને થોડી ખ્યાલ નથી કે એમાં એજ્યુકેશન્સમાં કઈ રીતે પ્રોવાઈડ થઈ રહ્યું છે, કારણ કે જેટલું મને મારી નોલેજ છે ત્યાં એ બાજુ દરેક ટીચર્સને એક ટ્રેનિંગ આપવામાં આવે છે સાયકોલોજીકલ ત્યાં, કે દરેક ટીચરને એક ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે સ્પેસિફિકલી કે તમે બાળકોના ઇમોશન્સને, બાળકોના બિહેવિયરને કઈ રીતે સમજી શકશો. હવે અહીંયા એ ટ્રેનિંગ મોસ્ટલી ગવર્મેન્ટ હોય છે, મારી જેટલું નોલેજ છે એ પ્રમાણે. આમાં હું ખોટો હોઈ શકું, કારણ કે મારા આઈ એમ નોટ શ્યોર. જ્યાં હું શ્યોર નથી ત્યાં હું એમ નહીં કહું કે હા ભાઈ આ જ વસ્તુ છે, કે એ ટ્રેનિંગ હોય છે. પણ તમે દરેક વ્યક્તિનો નેચર છે ટીચરનો. એ મેં કીધું ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ. હવે હું તમને પૂછું કે ભાઈ યાર તમને કયા ટીચર ગમતા હતા, કારણ કે દરેક સ્કૂલમાં એક ટીચર હશે જે છોકરાઓના ઇમોશન સાથે કનેક્ટ કરશે, એના બિહેવિયર ચાહે લાસ્ટ બેન્ચર હોય ફર્સ્ટ બેન્ચર, એ બધાને ગમે, એ હશે જ. દેટ્સ તમે કેટલા કનેક્ટ થઈ શકો છો બાળકો સાથે. હવે એ ભણવામાં હોશિયાર નથી, પણ આપણે એને સવાલ પૂછીશું અને પાછા એને ટોકીશું, એટલે એનો દિવસે દિવસે કોન્ફિડન્સ લેવલ લૂઝ જ થશે, વધશે નહીં. એક્ઝેક્ટલી. તું તો ડોબો જ છે, તને આવડતું જ નથી કે આપણે અમુક શબ્દોનો પ્રયોગ કરીએ છીએ બધાની સામે. એ બધાની સામે હાઉ મચ હ્યુમિલેટેડ યુ ફીલ. આજે હું તમારી ઇન્સલ્ટ કરું તમારા મિત્રોની સામે આવીને, તમને શું ફીલ થશે? બહુ બેડ ફીલ થશે સર, સહન જ નહીં થાય. અને તમે અનુભવ કરેલો છે ને મેં પણ કરેલો છે. સાચી વાત છે. એ ડર તમારા અંદરથી ક્યારે કોન્ફિડન્સ લે, તમારો સેલ્ફ એસ્ટીમ તોડી નાખશે. વાંધો નહીં, તને આ નથી આવડ્યું, ઓકે ધ્યાનથી સાંભળ, બીજો શું જવાબ આપે છે શીખી લે. હવે ચાલ આને જવાબ આપે, હવે તું ફેરથી બોલ. ટોકવું ના જોઈએ, એપ્રિશિએટ કરવું જોઈએ. ના, એને નથી આવડતું એને સ્વીકારો ને. મેં કીધું એક્સેપ્ટન્સ, કે હા ભાઈ આ બાળક વીક છે, એને નથી આવડતું. તો એ બાળકને આપણે આ લેવલથી ઉપર ક્યારે લઈ જઈશું? તો ભાઈ ચાલ તું હવે શાંતિથી સાંભળ કે બીજો શું જવાબ આપે છે, જેને આવડે છે એને જવાબ આપ્યો, હવે તું રિપીટ કરી લે એકવાર. પણ એમાં પ્રોબ્લેમ ક્યાં આવે છે? એટલો સમય અડધો કલાકમાં ફિનિશ કરવાનો છે, સિલેબસ પતવાનો છે, પ્રેશર છે, રિઝલ્ટ લાવવાનું છે. અત્યારે સ્કૂલ ઇઝ અ કોમ્પિટિટિવ થિંગ, કે આપણા સ્કૂલનું રિઝલ્ટ લાવો, આ કરો, છોકરાઓને પ્રેશર આપો, ભણતા નથી તો એક્સ્ટ્રા ક્લાસીસ, આ કરો, પેલું કરો. યુ કેન સી ધ પ્રેશર ઓફ દેટ. અને હું આ વસ્તુ દરેક પેરેન્ટ્સ માટે કહેવા માંગીશ, સ્પેસિફિકલી ફ્રેન્કલી, તમે પોતે જ તમારી જાતને પૂછી લો કે તમે ભણ્યા, જે એજ્યુકેટેડ છે, વેલ છે, ચાહે ડૉક્ટર છે, એન્જિનિયર છે, બધા જ છે, તમે ભણ્યા, પણ જ્યારે તમારું ભણતર અને તમારી પ્રેક્ટિકલ સ્કિલ, જ્યારે તમે ફિલ્ડમાં આવો છો, કામ શું આવે છે? કંઈ જ નથી આવતું. એજ્યુકેશન સર્ટન લેવલ ઉપર, એક ડિગ્રી માટે પ્લસ સર્ટન લેવલ. જ્યારે તમે ફિલ્ડમાં એન્ટર કરી, કોર્પોરેટથી લઈ ગમે તે જગ્યાએ, કે તમે ધંધાથી લઈને કોઈ પણ જગ્યાએ, શું આવ્યું કામ? સ્કિલ્સ, પ્રેક્ટિકલ નોલેજ અને સ્કિલ્સ. હવે મને એમ કહી દો કે તમે સરાઉન્ડિંગ કેટલા છોકરાઓને પ્રેક્ટિકલ નોલેજ અને સ્કિલના ક્લાસીસમાં મૂક્યા છે? તમે ક્યાં દેખ્યા છે? ધ્યાન જ નથી આપતું કોઈ આ વિષય ઉપર. તો બહુ મોટી વાત છે. અને એના માટે આપણી 300 વર્ષ પહેલાં, આપણે વધારે દૂર નથી કે રામ ને ગુરુકુળમાં જતા હતા, ત્યાં નથી જોયું ભગવાન કૃષ્ણ ગુરુકુળ. 300 વર્ષ પહેલાં પણ આપણે ત્યાં ગુરુકુળ પરંપરા હતી. તમે આજે ગૂગલ, બધાને કહું છું કે ગૂગલ કરી લેજો કે આપણા ગુરુકુળ, અત્યારે ગૂગલમાં આવી ગયું છે, તમે ગુરુકુળનું સિલેબસ શું હતું, ઇન્ડિયન એશિયન ગુરુકુલ સિલેબસ વાંચજો જરા, કે આપણને ત્યાં શું ભણાવવામાં આવતું હતું ગુરુકુળમાં. ગુરુકુળમાં તમારું મ્યુઝિક, આર્ટ, સેલ્ફ ડિફેન્સ, વેપન્સ, તમારું એસ્ટ્રોનોમી, લોજિક્સ, ફિઝિક્સ, સાયન્સ, આ બધા સબ્જેક્ટો ભણાવવામાં આવતા હતા. વેદ, ઉપનિષદ ને એના સીધે. એટલે જે આપણા જીવનનું સંપૂર્ણ જ્ઞાન જે કહેવાય ડે ટુ ડે લાઈફનું, એ બધી જ વસ્તુ ત્યાં કવર થતી હતી. તમારા પરિવારમાં સમસ્યા આવે તો તમે કઈ રીતે ડીલ, કારણ કે એનું બધું જ જ્ઞાન આપવામાં આવતું હતું. હાલ ઊંધું છે સર. હાલ ખાલી આપણે રૂપિયા કઈ રીતે કમાવાનું, ડિગ્રી કઈ રીતે લેવું, આ સબ્જેક્ટનું નોલેજ કઈ રીતે, એટલું જ સીમિત છે. પ્રોપર સબ્જેક્ટ છે ને એમાં બી સબ્જેક્ટમાં બી પ્રોપર તમે એક વિષય ચૂઝ કરો ને એમાં જ સ્ટડી થાય છે. એમાં જઈએ છીએ આપણે. હવે ઓવરઓલ આ બધી જ વસ્તુઓ ક્યાં છે? મિસિંગ છે. મને પણ એક્સપોઝર નથી મળ્યો. તો સર આપે કીધું, મને ખ્યાલ આવ્યો કે આવું બધું ગુરુકુળમાં થતું હતું. એટલે મેં તમને કીધું મારા ઉપર મત વિશ્વાસ કરો. અત્યારે જે પણ સાંભળે એ બધા જ તમે ગૂગલ ઓપન કરો એ ટાઈમે, આને પોઝ કરીને, અને તમે પોતે ઉપર લખો કે એશિયન ઇન્ડિયન ગુરુકુલ સિલેબસ, આટલું લખી દો. ગુજરાતીમાં લખશો તો ભાઈ કે
આપણા પહેલાં ગુરુકુલ સિલેબસ શું હતો એ વાંચી લો. મારા ઉપર વિશ્વાસ મત કરો, એ સિલેબસ જ વાંચી લો તો તમને ખ્યાલ આવશે કે શું સ્કિલ આપવામાં આવતી હતી એન્ડ વાય આપણે એટલા સક્ષમ હતા વર્લ્ડ વાઇડ. રીઝન એ જ હતું કારણ કે આપણા ત્યાં જે નોલેજ અને જ્ઞાન આપવામાં આવતું તો આપણા સંપૂર્ણ વિકાસનું આપવામાં આવતું હતું કે તમારું જ્યારે બધી પારિવારિક જવાબદારીઓ પતે ત્યારે તમારા ઇન્ટરનલ સોલનું ડેવલપમેન્ટ તમે કઈ રીતે કરશો, આત્માથી પરમાત્માના મિલનથી લઈને સામાન્ય જીવનના પારિવારિક સમસ્યાઓથી લઈને તમારા વ્યવસાયથી લઈને તમારા બધી જ સેલ્ફ ડિફેન્સથી લઈને મ્યુઝિકથી લઈને આર્ટથી લઈને બધું જ વસ્તુ જ્ઞાન આપવામાં આવતું હતું. શૂન્યથી લઈને અનંત સુધીનું આખું બધું જ. અત્યારે સર મને આપે માહિતી આપી એટલે મને પોતે અત્યારે ખ્યાલ આવ્યો કે આટલું બધું આપણા પણ કારણ કે આપણે સિરિયલોમાં તો આવું દેખેલું છે. જ્યારે હું તમને જૂની સિરિયલો કહું કે આપણે ચલો રામાયણે મોસ્ટલી દેખેલી હશે. રામાયણમાં શું હતું, જ્યારે તમે ભગવાન રામ ગુરુકુલનો સીન બતાડે છે ત્યાં સિતાર પણ વગાડતા હતા, એક્સરસાઇઝ પણ કરતા હતા. ભગવાન કૃષ્ણની સિરિયલમાં શું હતું, લકડીઓ કાપવા જતા હતા, બધા પોતાની જાતે ખાવામાં મદદ કરતા હતા. બધું તમે દરેક અત્યારે આપણે એમ કહીએ કે છોકરાઓને ખાવા બનાવતા ના આવડે, ત્યાં તો એમને પણ શીખડાવવામાં આવતું હતું. જ્યારે વનવાસ ગયા ત્યારે શું કર્યું, હવે એનું જ ઉદાહરણ આપી દઉં. મહારાણા પ્રતાપ જોડે જતા રહો, જ્યારે યુદ્ધ હાર્યા હલ્દીઘાટીનું એના પછી એ જંગલમાં હતા, ઘાસની રોટલી ખાધી. આપણને ખબર છે, આપણે ચલો ભાઈ એ તો ભાઈ લોકો એમ કહે કે ભાઈ એ તો બધું મિથ છે ને હતા કે નતા એ બી સવાલ છે. 500 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ તો સત્ય જ છે, એને તો ઇગ્નોર નહીં કરી શકો તમે. તો ઘાસની રોટી એવી ખાતા હતા, કઈ રીતે કરતા હતા, કઈ રીતે સર્વાઈવ થતું હતું, જડીબુટીનો ઉપયોગ કઈ રીતે થતો હતો, એ બધું જ એમને આવડતું હતું કારણ કે એ ગુરુકુલમાં શીખ્યા હતા. સાચી વાત છે. દૂરની વાત તો છોડ દઈએ આપણે ને, આ સામાન્ય વસ્તુ છે, પણ એ ગયું આઉટ ઓફ સિલેબસ. તો અત્યારે મેક્સિમમ એ કહીશ સ્કિલ ફોકસ ત્યાં કરો, જેટલું બની શકે એટલું. કારણ કે અલ્ટિમેટલી તમારી સ્કિલ જ તમારું પોટેન્શિયલ એક્સ્ટ્રા સ્કિલ્સ, કોમ્યુનિકેશન છે, પ્રેઝન્ટેશન છે, તમારી લીડરશિપ ક્વોલિટી છે કે તમારા સ્ટેજ ઉપર પરફોર્મન્સ છે, બધું આ બધું એનાથી જ થશે ને. કારણ કે તમે સ્કૂલમાં એ મોકો આપવામાં આવે છે ને આપણે બાળકોને તો એને નથી આવડતું, ભાઈ છોડ દે, તારથી નહીં થાય. આપણે 9મા પછી એમ જ કે ભાઈ સ્પોર્ટ્સ છોડ દે, ખાલી ભણવા ઉપર ફોકસ કર. તો ફિઝિકલ એક્સરસાઇઝ તમે જ બંધ કરાવી, ફિઝિકલ વર્કઆઉટ તમે જ બંધ કરાવ્યું કારણ કે 10, 11, 12 એટલે બંધ. રિલેક્સેશન તમે જ બંધ કરાયા. જ્યારે મ્યુઝિક શીખતો હતો, સ્પોર્ટ્સ રમતો હતો, દોસ્તારો જોડે મસ્તી કરતો હતો, રિલેક્સ થતો હતો, બધું જ બંધ કરાવી દીધું. અને પછી કે સ્ટ્રેસ થાય, કેમ ના થાય? જે વસ્તુથી તમને રિલેક્સેશન મળતા હતા એ તો તમે જ બંધ કરાવી દીધા. એટલે સર ટૂંકમાં કે આખી જે સોસાયટી છે એને જે કોમ્પિટિશન ઊભું કરી દીધું છે, જેનો સ્ટ્રેસ સીધો બાળકો ઉપર આવે છે અને યુથ ઉપર આવી રહ્યો છે. કારણ કે એના અંદર મારી વાત સાંભળો, આપણને ખબર છે કે અત્યારે તમે એક્સરસાઇઝ કરો છો, શું રિલીઝ થાય છે? ડોપામાઇન થાય છે, એસિટોકોલાઇન થાય છે, જે તમારા સ્ટ્રેસ હાર્મોનને રિડ્યુસ કરે છે. આપણને બધાને ખબર છે, એટલે તો એક્સરસાઇઝ કરવાનું કહે છે. અને એ જ બાળક એટલું જ એક્સરસાઇઝ કરતો હતો, એની ફિઝિકલ એટલી જ પોટેન્શિયલ હતી, એટલું સ્ટેમિના વિકસિત કરતો હતો અને આટલું રમતો હતો, દોડતો હતો, અને આપણે એને ચૂપચાપ બેસાડી દીધો. તો એનું રિલીઝ ક્યાં થયું? કશે નહીં. બહુ અગત્યની વાત છે. એટલે સામાન્ય જેટલું તમે ભણો, હવે ધારો કે મારી યાદ આવો, તમે રમીને આવ્યા યા તમે દોસ્તારો જોડે ગપ્પા મારીને આવ્યા, પછી તમે ધંધા ઉપર બેઠા છો આજે, તમને કેવું લાગે છે? ફ્રેશનેસ ફીલ થાય છે. એક્ઝેક્ટલી. હવે એમ કહો કે બાળકના ફ્રેશનેસના ટૂલ્સ ક્યાં છે? બધા ગાયબ થઈ ગયા. કારણ કે સ્કૂલથી આવ્યો છે, 3 વાગે તો આવ્યો, 4 વાગે આવ્યો, ટ્યુશન ગયો, પાછો આવ્યો, હોમવર્ક કર્યું, સૂઈ ગયો, બીજા દિવસે પાછું સર્કલ. અને આજે હું તમને કહું કે સાહેબ 12 કલાક તમે ધંધો કરો છો, પૂરા ફોકસ સાથે કરો છો? 100% નથી. 100% તો નથી. પણ આપણી અપેક્ષા બાળક પાસે છે કે 100% એ સ્ટડીમાં ફોકસ રહે. આજે હું તમને એક બુક્સ આપું, આજે માની લો યાર મેં તમને પુલ્લી છૂટ આપી દીધી, 1 અઠવાડિયું તમે શાંત છો, તમને રૂમ આપવામાં આવ્યો છે, આરામથી તમે રિલેક્સ થઈને આ ચોપડીઓ વાંચો. કોઈ બીજું ધંધાનું સ્ટ્રેસ નથી, કંઈ જ નથી. આપણે પાછી એક એક્સક્યુઝ આવશે, ના ના ભાઈ અત્યારે અમારે તો આટલી જવાબદારી ને આટલો ધંધા, ક્યાંથી અમે ફોકસ કરી શકીએ? તમારે તો વાતો જ કરવી છે. ચલો હું તમને પૂરું એન્વાયરમેન્ટ આપી દઉં છું, કરો, 2 પન્ના તો વાંચો. પોસિબલ જ નથી. સાચી વાત છે. આપણે નથી કહેતા એક એજ પછી આપણે હાયર એજ્યુકેશન આપણે લેવું હોય તો પણ ટફ પડે છે. એજ્યુકેશન બ્રેક થઈ ગયો પછી, હા, કન્ટિન્યુટી આખી બ્રેક થઈ જાય પછી, તો એના અંદર એ તમે વિચારો કે બાળક કન્ટિન્યુ સવારના 6 થી 7 કલાક સ્કૂલમાં ભણ્યો, પાછો આવ્યો, ટ્યુશન ગયો,
પાછો આવ્યો, હોમવર્ક કર્યું, હમ એને કન્ટિન્યુટીના માઇન્ડને તમે રિલેક્સેશન આપ્યું ક્યાં? હમ હવે કહું, મશીન કન્ટિન્યુ માઇન્ડ તમારું ચાલુ છે, હમ બરાબર? યા ચાલુ છે. ચાલુ તમે જ છે. હમણાં થોડી વાર પહેલાં એક સવાલ પૂછ્યો કે ભાઈ ઓવર થિંકિંગ છે, સ્ટ્રેસ છે, આ છે. હવે હું કહું કન્ટિન્યુઅસ મારું માઇન્ડ મેં ટ્રેન કર્યું થિંકિંગ માટે, મલ્ટીટાસ્ક માટે. તો હું બિઝનેસ અને સ્ટુડન્ટ્સ બંનેની વાત કરું ઓવરઓલ. હમ તમે એને રિલેક્સ શટડાઉન કઈ રીતે કરવું, રિલેક્સ કરવું, એ ક્યાં ગયું? ખોવાઈ ગયું એ તો. હવે હું તમને એમ કહું કે સાહેબ મારે સ્ટ્રેસ છે, પ્રોબ્લેમ્સ છે, એના માટે શું જોઈએ? રિલેક્સેશન. રિલેક્સેશન જોઈએ. બરાબર. રિલેક્સેશન માટે તમે શું કર્યું? કયા ટૂલ્સ છે? કંઈ જ નથી. છે ને, ઓફિસમાં છે, જઈને સુટ્ટો માર્યો, સિગરેટ પીધી, 2 ચા પીધી, 5 ચા બીજી પીધી. ગુજરાતમાં સૌથી વધારે એક છે, નાની નાના કપાઈ ગયા, 2 શોટ મારતા હા, જાઓ, ચાલતા જાય. મૂડ થોડા અપ કરતા જાઓ અને કામ કરતા જાઓ. સીધી વાત. હવે 5 મિનિટનો મેં ચા માટે બ્રેક લીધો, તો મેં એક્ઝેક્ટલી બ્રેક લીધો મને કહી દો હમ કે મારા માઇન્ડને શાંત કર્યું, મેં બંધ કર્યું કે 5 મિનિટ કંઈ જ મત વિચાર, શાંતિથી એક ચા પી, હમ રિલેક્સ થા. એના અંદર બી તમે 10 વિચાર, કન્ટિન્યુ માઇન્ડ તો ચાલુ જ ચાલતા રાખો છો, ચાલતા જ હોય. ચાલતા જ હોય, તો તમારો બ્રેક ક્યાં થયો? હમ તમે મેન્ટલ બ્રેક લીધો તો ને, તો મેન્ટલ બ્રેક તમે એકચ્યુઅલી લીધો કે તમારા માઇન્ડને તમે ડાયવર્ટ કર્યું? એ પોતે ખબર નથી પડતું કે બ્રેક છે કે શું છે. ધેટ્સ માય પોઈન્ટ. હું તમને આ પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફની વાત કરું છું. સાચી કે વાત છે. બાળકે બ્રેક લીધો તો હવે મેં સ્ક્રોલ કરીશ, ટીવી દેખીશ, સ્ક્રોલ કરીશ, માઇન્ડ ડાયવર્ઝન થયું, બ્રેક નથી થયો. આ એ જ સવાલ હતો સર મારો, કે મોસ્ટલી આપણે જોઈએ છે કે થોડું ઘણું બ્રેક આપવા માટે પેરેન્ટ્સ જે હોય, નાના બાળકો હોય તો એમને ફોન આપી દે કે ભાઈ લે તું ફોન યુઝ કર લે અડધો કલાક કે કલાક સુધી. જેમ કે વચ્ચે બહુ ચાલ્યું હતું કે પબજી ગેમ રમી રમીને બાળકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. તો સર શું આ ફોન આપી દેવું અને ફોનમાંથી થોડું ઘણું બાળક રમી લે એટલે એનું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય કે સ્ટ્રેસ એનો ઘટી જાય, આવું શક્ય છે ખરું સર? ચલો માઇન્ડ ડાયવર્ઝન ઉપર વાત કરીએ. સામાન્ય જ એક ઉદાહરણ લઈએ, બરાબર છે. મને મૂવી દેખવાથી મને બહુ ગમે, મને મજા આવે મૂવી દેખવું. આઈ લાઇક મૂવીઝ. કોઈની હોબીઝ છે, બરાબર છે, દરેકની અલગ અલગ છે. હવે મને મૂવી દેખવી બહુ ગમે, મજા આવે. હું મૂવી એન્જોયમેન્ટ માટે દેખું છું કે મૂવી હું સ્ટ્રેસ રિલીવ માટે દેખું છું? બેમાં અંતર શું થયું? સાચી વાત છે. મોસ્ટલી લોકો એન્જોયમેન્ટ માટે જોતા હોય. બરાબર. પણ હું અત્યારે ટેન્શન છું, માઇન્ડ ડાયવર્ટ કરવા માટે મૂવી દેખું છું. એ ડાયવર્ઝન થયું કે રિલેક્સેશન થયું? હું દોસ્તારો સાથે બેઠો છું, જમવાની આપણે પાર્ટી કરી, મસ્તીથી જમ્યા કે બહાર જઈએ, ચલો જમીએ, મસ્તી કરીએ, બરાબર છે. પણ હું કંટાળી ગયો છું, માઇન્ડને બ્રેક આપવો છે, એટલે હું દોસ્તારો સાથે જમવા ગયો છું. બેમાં અંતર શું થયું? એક્ટિવિટી તો સેમ જ છે, સેમ જ છે. મૂવી અને જમવાનું. જમવાનું. એક્ટિવિટીમાં કોઈ અંતર નથી. તમારા માઇન્ડસેટ બદલાઈ ગયો. આ ડાયવર્ઝન છે માઇન્ડનું અને આ રિલેક્સેશન છે માઇન્ડનું. એ જ એક્ટિવિટીમાં તમે રિલેક્સેશન કરી શકો છો, જો તમે રિલેક્સેશન કરવા માંગતા હો તો. કારણ કે માઇન્ડને કમાન્ડ તો આપવો પડશે કે આઈ વોન્ટ ટુ રિલેક્સ. આપણે જસ્ટ ડાયવર્ટ કર્યું. એટલે પોતાની જાતને કેવું પડશે કે ભાઈ આ તારો હવે રિલેક્સનો સમય આવી ગયો છે, એટલે તો રિલેક્સ કર, હા. આરામથી રિલેક્સ કર. અને એ રિલેક્સેશનમાં આપણે સૌથી મોટી ભૂલ એક જ કરીએ છીએ કે આપણે બોડીને માઇન્ડ ડાયવર્ટ કરીને રિલેક્સ કરી દીધું, પણ માઇન્ડ અને ઇમોશન્સને રિલેક્સ નથી કર્યું. અને એને જો હું સ્પિરિચ્યુઅલ કન્ટેક્સમાં કહું તો આપણા એક સામાન્ય શબ્દનો પ્રયોગ થાય છે કે ભગવાન ભાવનો ભૂખ્યો છે. આપણે શબ્દ બધાએ સાંભળ્યું છે, ભાવનો ભૂખ્યા છે ભગવાન. ભાવના ભૂખ્યા છે ભગવાન. તો આપણે 56 ભોગ ચડાવીશું, પણ એના અંદર ભાવ ક્યાં ઉમેર્યો? સાચી વાત છે. હવે હું તમને કહું, સામાન્ય તમે મંદિરમાં ગયા કે ચર્ચ ગયા, ગુરુદ્વારા ગયા, ગમે ત્યાં ગયા, હું એક ઇન્વોલ્વ થઈને પ્રાર્થના કરું છું અને હું એક સામાન્ય રીતે હાથ જોડીને ઊભો છું, મારું માઇન્ડ ક્યાં છે, મેં પ્રાર્થના કરીને પાછો આવ્યો. બેમાં અંતર શું થયું? આવું થાય છે. એક્ટિવિટીઝ તો સેમ જ થઈ ને, સેમ જ થઈ. એક્ટિવિટી મેં નથી બદલાઈ. એન્ડ ધેટ્સ કોલ્ડ ડાયવર્ઝન. ઇન્વોલ્વમેન્ટ અને ડાયવર્ઝન. આપણે માઇન્ડ ડાયવર્ટ કરીએ છીએ. હવે એમ કહેવાય કે પાછળ ગાડી છે, હવે હું તમારી સામે દેખું છું તો એનાથી પાછળ જે આ રેક છે મને તો નથી દેખાતું, બરાબર? તમારી પાછળ જે રેક છે એ તમને નથી દેખાતું. તો એના માટે સત્ય બદલાઈ નથી જવાનું.
કારણ કે હું નથી દેખતો, એટલે મારી પ્રોબ્લેમ વિશે હું નથી દેખતો એ ટાઈમે થોડી વાર માટે, તો એ પ્રોબ્લેમ જતી નથી રહી, એ ત્યાંની ત્યાં જ એ છે, ત્યાંની ત્યાં જ છે, પ્રોપર એનું સોલ્યુશન લાવવું પડશે. એ ત્યાંની ત્યાં જ છે. એનાથી મારું મોઢું ફેરવી દીધું એટલે મને નથી દેખાતી, મેં માઇન્ડ ડાયવર્ટ કરી દીધું એટલે મને નથી લાગતી થોડી વાર માટે, એ ફીલ નથી થતી. પાછા ત્યાં જશો એટલે પાછી ઊભી જ છે. પાછા જેવા એ એન્વાયરમેન્ટમાં ગયા, ઓફિસના બ્રેકમાંથી પાછા ગયા તો પાછું એ તો ઊભું જ છે. ઓકે. ને સર જનરલી હું વાત કરું, જેમ કે યંગસ્ટરની હવે વાત ચાલે છે, તો યંગસ્ટરમાં સર મોસ્ટલી શું થાય છે કે થોડું ઘણું સ્ટ્રેસ જેવું લાગતું હોય કે એવું ફીલ થતું હોય કે આજકાલ તો ટ્રેન્ડ થઈ ગયો છે કે યાર હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું, કે હું સેડ સોંગ સાંભળું છું, હું સ્ટેટસ મૂકું છું કે હું પ્રોબ્લેમમાં છું. તો મોસ્ટલી દોસ્ત હોય, ભાઈબંધ હોય, લોકો આવતા હોય અને સલાહ આપતા હોય કે ભાઈ શું થયું, તો બરે યાર મારે ડિપ્રેશનમાં જવું છું. તો પછી એ લોકો શું કરે છે, જેમ કે આજે આપ જુઓ છો કે વ્યસનનું પ્રમાણ સર બહુ વધતું જાય છે. તો યંગસ્ટરમાં એક મિથ છે કે શું છે કે લોકો સ્મોક કરવું કે ડ્રિંક કરવું કે વ્યસન કરવું, એમને એવું લાગે છે કે વ્યસન કરવાથી અમારું સ્ટ્રેસ ઓછો થાય છે, અમે ડિપ્રેશનથી બચી શકીએ છીએ. આ મિથ છે સર યંગસ્ટરમાં, એના વિશે સર શું કહેશો આપ? પણ એને હું મિથ નહીં કહું, એને બે વસ્તુ કહીશ. એક, એ તમારી ચોઈસ છે ઓવરકમ કરવાની. ઓકે. અને મેં થોડી વાર પહેલાં જે એક વાત કરી કે ભાઈ મને બીપી શુગર છે, સ્ટ્રેસના કારણે મેં સ્ટ્રેસ માટે શું કર્યું, મારા સિગરેટ પીવાથી, હમણાં જ મેં કીધું કે માઇન્ડ ડાયવર્ટ કરવાથી કે આ ના દેખવાથી એ પ્રોબ્લેમ તો જતી નથી રહેતી. થોડી વાર તમારી સિગરેટ પીધું, થોડી વાર દારૂ પીધું, મેક્સિમમ પીપલ દારૂ કેમ પીવે કે ભાઈ આ બધું હું ભૂલી જાઉં, હું બીજા એક માઇન્ડમાં રહું, થોડો રિલેક્સ થઈ જાઉં. તો એ થોડી વાર તમે ભૂલી જવાથી એ પ્રોબ્લેમ પતી ક્યાં ગઈ, અંડર ધ કાર્પેટ ગઈ. હવે હું ટેકનિકલ ભાષામાં કહું કે સિસ્ટમમાં, કોમ્પ્યુટરમાં વાયરસ આવ્યો, બરાબર, અને હું એને હાઈડ કરી દઉં છું, તો એ સિસ્ટમમાંથી વાયરસ તો નથી જતો રહ્યો ને, ખાલી હાઈડ થયું છે, હાઈડ થયો છે, એ બી થોડાક સમય માટે. હા, એ પાછળ ડેટા તો કરપ્ટ કરી જ રહ્યો છે, બીજું ઇફેક્ટ કરી રહ્યો છે બોડીમાં કે ક્યાંક બીજી જગ્યા. હવે એને કહેવાય, એને કહીએ છીએ આપણે સબસ્ટન્સ એબ્યુઝ. એટલે તમે ઓલરેડી ઇમોશનલી હર્ટ એન્ડ પેનમાં છો જ, અને તમે આ બધા લઈને તમારી બોડીને એબ્યુઝ કરી રહ્યા છો, ડેમેજ વધારે કરી રહ્યા છો. સારું કરવા ગયા ખોટું થઈ રહ્યું છે. હા, પણ એની જગ્યાએ તમારી જે લોનલીનેસ છે, તમારો જે સ્ટ્રેસ છે, તમારું જે બર્ડન છે, તમારા ઇમોશન્સ છે, જેના કારણે આ ટ્રિગર થયું હતું. પણ ઘણીવાર કેવું થાય છે કે આમાં જે શું થાય કે એક સિચ્યુએશન હતી એ પતી ગઈ, પણ એ સિચ્યુએશનમાં જે અમે પીવાની આદત નાખી કે સિગરેટ છે કે દારૂ છે કે બીજી વસ્તુ છે, ડ્રગ્સ કે અત્યારે હું એમ નહીં કહું કે ભાઈ અત્યારે વીડ જે આપણે ગાંજા કહીએ સાદી ભાષામાં, એ હવે કોમન છે, પ્રમાણ બહુ વધી ગયું છે, બહુ વધી ગયું છે, બરાબર છે, સ્પેશિયલી યંગસ્ટરમાં. અને એમાં તો એમનો એક ડાયલોગ છે, આ તો એન્ટી કેન્સર છે. હા, એ ચાલે છે કે બોલું હર્બલ છે ને હર્બલ છે ને આયુર્વેદિક છે ને લોકો ભગવાન શિવ જોડે બી કનેક્ટ કરતા હોય કે એ લોકો બી પીતા હતા, એટલે નવું એક એક્ઝામ્પલ. આપણે એમ કહીએ કે આપણા એક પહેલા આપણે નાનું સાંભળ્યું હશે કે છોકરાઓને નાનો કફ થાય તો એક બ્રાન્ડીનો એક ઘૂંટડો પીવડાવો. હવે આપણે ઘણું સાંભળ્યું હશે કે મેડિકલ્સ દવામાં કોબ્રા પોઈઝન હોય છે. તમને ખ્યાલ છે આયુર્વેદિકમાં શોધન કરીએ આપણે, જે દવાઓનું શોધન થાય એ પારાનું પણ શોધન થાય છે, સ્વર્ણ ભસ્મ પણ આવે છે, સોનું પણ દવા તરીકે અપાય છે. સોનું તમે ખાધું ક્યારે? પણ એ સોનુંને એ રીતે શુદ્ધ કરવામાં આવે અને દરેક ઔષધિ સાથે મિક્સ કરવામાં આવે તો એ દવા બની જાય છે. એમને સોનું ખાઈ લો, એમને પારો પી લો, શું થશે? પતી ગયા. એટલે કહેવામાં આવે છે કે દરેક વસ્તુની એક માત્રા છે, એ માત્રામાં તમે કન્ઝ્યુમ કર્યું દવા તરીકે તો એ ઔષધિ છે, અને તમે એને એબ્યુસિવ માત્રામાં કર્યું તો એ ઝેર જ છે. દરેક વસ્તુમાં સમય અને પ્રોપર ટ્રીટમેન્ટ પ્રમાણે, અને એ અંડર ધ ગાઈડન્સ એન્ડ ઓબ્ઝર્વેશનમાં તમે લઈ શકો છો, પણ એ અંડર ગાઈડન્સ એન્ડ ઓબ્ઝર્વેશનમાં કેટલી માત્રામાં શું લેવું એ મહત્વનું છે. સાચી વાત છે. પણ તમે તમારી જાતને, હવે એમાં બીજું જે કીધું કે હેબિટ ડેવલપ, કારણ કે એ સ્ટ્રેસનો પિરિયડ તો પતી ગયો, પણ મને એની સાથે જે આદત પડી ગઈ છે, હવે અમારી આદત થઈ ગઈ.
માઇન્ડ બોડી કોર્ડિનેશન થઈ ગયું. હવે લોકો જે પીતા હશે એમને એ કોરિલેટ કરી શકતા હશે કે 2 વાગ્યા જમ્યા પછી એક જોઈએ, જોઈએ સવારના સંડાસ જતા જોઈએ જોઈએ, જોઈએ એ જ કહેવાનો હતો કે ટોયલેટ જવું છે તો જોઈએ, અમુક ટાઈમ થાય એટલે જોઈએ. આ ટાઈમ અને એસોસિએશન. તમે બીજે નીકળશો તો ત્યાં તમે નહીં પીવો, પણ તમારા રૂટીનમાં નીકળશો ત્યાં ગલ્લે તમે ઓટોમેટિક ઊભા રહી જશો. ઉભા રહી જઈશું. સાચી વાત છે. આ થાય છે કારણ કે તમારો માઇન્ડ સિગ્નલ આપે કે અહીંયા ઊભું રહેવાની તારી જગ્યા છે. હવે એ કહું સબકોન્શિયસ માઇન્ડ, એ રીતે તમારું પ્રોગ્રામિંગ થયું. એનું એક્ઝામ્પલ આપું. તમે અનનોન રૂટ ઉપર જાઓ છો ક્યારે, તો તમે ગાડી ચલાવતા કેટલા સભાન છો? બહુ સભાન બહુ છો, સવાલ. બરાબર. હવે તમે ઓફિસથી નીકળે ઘરે જવું છે તો તમે શું કઈ રીતે નીકળો છો? બિંદાસ એકદમ. બિંદાસ. એનો ટાઈમ આવશે એટલે ટર્ન લઈ લેશો. રમતા. હું ફોન ઉપર વાત કરતો રહીશ, બધું ક્યારે ઘર આવી દેખાશે, જશે ખબર ખબર નહીં નહીં પડે. કારણ કે તમારા સબકોન્શિયસની રૂટ ખબર છે. તમે કમાન્ડ આલ દીધો કે અહીંયા નીકળ, અને આપણે આ સબકોન્શિયસ માઇન્ડ કહે છે અહીંયાથી ટર્ન લે, અહીંયાથી ટર્ન લે, અહીંયાથી ટર્ન લે, આવી ગયો, અને આપણે એ મોમેન્ટે લઈ લીધો. એટલે માઇન્ડ આ રીતે ફંક્શન કરે છે. આ માઇન્ડનું ફંક્શન છે. બધું માઇન્ડનું જ છે. એટલે બરાબર કનેક્શન છે. માઇન્ડ જોડે જ છે આ બધું. માઇન્ડ સાથે જ છે. એટલે એ તમે માઇન્ડના રિલેક્સ કરવા માટે શું કર્યું? આપણે કહીએ છીએ કે મંદિર જઈએ છીએ, મંત્ર જપ કરીએ છીએ, હેલ્ધી હેબિટ છે, એક્સરસાઇઝ છે, બીજી ઘણી બધી વસ્તુઓ છે, બુક્સ વાંચો છો કે ભાઈ ના સ્વિમિંગ કરો છો, એક્સરસાઇઝ કરો છો, 50 છે, મ્યુઝિક છે, આર્ટ છે. આ બધા હેલ્ધી ઓપ્શન છે. આ બધા સબસ્ટન્સ એબ્યુઝ ઓપ્શન છે. ચોઇસ આપણી છે. આપણી છે કે આપણે કયું ચૂઝ કરી રહ્યા હા, છીએ. દોસ્તારો જોડે ગયા, ગપ્પા માર્યા, મસ્તી કરી, બધું જ કર્યું, પણ મારે આલ્કોહોલ લેવું છે કે નથી લેવું, એ મારી પોતાની ચોઈસ છે. ચોઈસ છે. સિગરેટ પીવી છે કે નથી પીવી. સરસ. સર, એક બીજો ક્વેશ્ચન આવે છે, કોમન ક્વેશ્ચન જે આ યંગસ્ટરમાં ચાલે છે. જેમ કે આપની જોડે હું આજે પોડકાસ્ટ કરવાનો એટલે મારા ફ્રેન્ડ્સ જોડે ચર્ચા કરી તો એમને એક કોમન સવાલ છે કે મોસ્ટલી સર યંગ જનરેશનમાં શું થાય છે કે લોકો જેમનું કોઈ બેડ પાસ્ટ હોય, જેમ કે મારું કોઈ એક બેડ પાસ્ટ રહેલું છે, આજે હું ત્યાંથી આગળ આવી ગયો છું ને સરસ કામ કરી રહ્યો છું, પણ ક્યારેક એવું થાય છે પાસ્ટ મારા માઇન્ડમાંથી એ જતું નથી, અને જ્યારે પાસ્ટ આવે છે ત્યારે મેન્ટલી હું થોડુંક ડિસ્ટર્બ થઈ જાઉં છું, સ્ટ્રેસ ફીલ કરું છું કે ઇમોશનલી હું બ્રેકડાઉન થઈ જાઉં છું. તો મોસ્ટલી સર યંગ જનરેશનની જે પ્રોબ્લેમ છે કે પાસ્ટ જે છે એમનું બેડ પાસ્ટ સ્પેશિયલી એને કેવી રીતે ઇગ્નોર કરવું કે ભૂલી જવું અને પ્રેઝન્ટ કે ફ્યુચરમાં સારી રીતે આગળ વધવું, સર એ કેવી રીતે થાય શક્ય? પહેલાં જે તમે 2 શબ્દનો પ્રયોગ કર્યો કે એને ભૂલી જવું કે ઇગ્નોર કરવું, એ બંને ખોટા શબ્દો છે. ખોટા શબ્દ છે. ઓકે સર. ભૂલી જવું એટલે મેમરીમાંથી ડિલીટ કરવું. અને માઇન્ડનું એ છે કે જાણે કે આપણે ઘણા બધા સંતોને સાંભળ્યા હશે કે હિન્દુ ફિલોસોફી પ્રમાણે કે જન્મના જન્મ યાદ રહે છે જ્યારે તમે એ લેવલ ઉપર પહોંચો તો મેમરીમાંથી કશું જતું નથી. એ શક્ય નથી. એ શક્ય નથી. એક્સેપ્ટ અલ્ઝાઇમરથી મેમરી લોસ ઇસ્યુ થયો હતો. એ બી તમારા બ્રેઇનમાં જે ડેટા સ્ટોરેજ છે એ બ્રેઇન ડેમેજ થાય છે, એના લીધે ધીરે ધીરે તમે બોલો છો, એટલે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવાય છે. પણ તમે જ્યારે કે ફિઝિકલ તમારા માઇન્ડમાંથી જતું નહીં, તમે રિકોલ કરશો તો પાછું જ આવે કે એમાં કહેવાય છે કે ભાઈ પાર્શિયલ લોસ થયો છે પણ રિકોલ કરવાથી આવી શકે છે. સાંભળ્યું છે આ બધું, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે એમ કહીએ કે આજનો જે વર્ડ છે, અને તમે કીધું યંગ જનરેશનની પ્રોબ્લેમ, આ યંગ જનરેશનની બધી જ જનરેશનની પ્રોબ્લેમ છે. સ્પેશિયલી મોસ્ટલી યંગમાં આવું થતું હોય. બધાની છે. હવે તમારા પપ્પાને પૂછી લેજો કે ભાઈ આ 10 વર્ષ પહેલા આ રિલેટિવે આ કર્યું હતું ને હજી આનો પકડીને જ બેઠા છે, 50 વર્ષ પહેલા આને આ કર્યું હતું ને આ હજી પકડીને બેઠા છે, ક્યાં છૂટ્યું? તો યંગ જનરેશનની પ્રોબ્લેમ નથી, આ બધી જનરેશનની પ્રોબ્લેમ છે. આપણાથી છૂટતું નથી. આપણે કીધું ને આપણે ભૂલી ગયા, અરે ચલો માફ કરી દીધું, લેટ ગો કરી દીધું. આપણે હવે નવો શબ્દ છે કે મૂવ ઓન. મેં મૂવ ઓન કરી દીધું છે. ક્યાં મૂવ ઓન કર્યું? એ ડેટા તો તમારી સિસ્ટમમાં સ્ટોર છે, હજી કરપ્ટ કરી જ રહ્યો છો. મૂવ ઓન કોને કહેવાય? કે જ્યારે તમે એને ટ્રાન્સફોર્મેશનમાં કન્વર્ટ કર્યું. ટ્રાન્સફોર્મેશન એટલે હું ઇમોશન્સથી ઓવરકમ કરી ચૂક્યો છું. જ્યારે હું એને રિકોલ કરું છું ત્યારે મને એ નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન નથી થઈ. એને મેઝરમેન્ટ કરવાનો સિમ્પલ ટૂલ. એટલે જૈનોના અંદર કહેવાય છે કે ભાઈ વિછામી તુકડમ, બોલી ચાલુ માફ કરો, પણ એ ભાવથી ના આવે તો? ભાવ જરૂરી છે. ભાવ જ ઉત્પન્ન ના થયો તો આપણે બી કીધું માફ કરી દીધું, કહી દીધું કે ભાઈ માફ કરી દીધું, પણ એ અંદર તો છે જ. આપણે
આપણા અંદર બી કહેવામાં આવે છે. ભાવથી નથી કહેતા, કહેવા માટે લોકો કહી દે છે કે હા 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 ઓકે માફ કરી દીધું છે, પણ એ અંદરથી નથી થતું. એ જ વાત છે અહીંયા કે અંદરથી એ માઇન્ડમાં સતત ચાલતું રહે છે ને આખું એક એના લીધે બી એક એંગર ઇસ્યુઝ થાય કે એક થાય. પણ એના અંદર હવે આપણે એમ કહીએ કે ગીતામાં પણ એવું છે, જે મેં હમણાં થોડી વાર પહેલાં કીધું, ભાવ. ખેલ ભાવનાઓનો છે, પાવર ભાવમાં છે. આપણા અંદર બી છે કે યાર ક્ષમા સૌથી મોટું દાન છે. દાન છે, સાચી વાત છે. શબ્દ સાંભળ્યા છે આપણે સાંભળાશ છે. બધા સંતો સામે સામાન્ય રીતે કે યાર મોટું મન રાખીને છોડ દે ભાઈ. બરાબર, આ સામાન્ય આપણા શબ્દો વડીલોના હોય છે કે ભાઈ જે માફ કરે એ મોટો દિલનો કહેવાય. તારે મોટું મન રાખવું. માફ આ તો કરવા આવા જ હંમેશા છે. ભગવાન હોય છે. હા, ઊંચો હાથ રે, આ બધા સામાન્ય શબ્દો આપણે સાંભળ્યા. કરવાનું કઈ રીતે? એના પર કોઈ વાત નથી કરતું. હા, બધું લેટ ગો કરી દીધું, ઓવરકમ થઈ ગયો. ઓવરકમ કરવામાં એ જ કહેવામાં આવે છે ડાયવર્ટ કરી દીધું, સપ્રેસ કરી દીધું. જો તમે ઓવરકમ થઈ ગયું અને એ વ્યક્તિ તમારી સામે પણ આવ્યો ત્યારે તમારા અંદર એ ભાવ ઉત્પન્ન નહીં થાય. એને કહેવાય ઓવરકમ. એને કહેવાય રિયલ ક્ષમા, ઇન્ટરનલ પ્યોરિફિકેશન. એને જો સ્પિરિચ્યુઅલ ભાષામાં કહીએ આપણે તો એને કહેવાય છે કે તમારા ભાવમાં પરિવર્તન, તમારા કર્મોમાં પરિવર્તન. કારણ કે એ વ્યક્તિ સાથેના જે તમારા લેણ દેણ હતા તમે હિસાબ ક્લિયર કરી દીધો ભાઈ. મારા મનમાં કંઈ જ નથી, તમારા મનમાં હોય તો એ તમે હિસાબ જાણો. તમે જાણો, સાચી વાત છે. પણ મારા મનમાં એ છે અને હિસાબનું એકાઉન્ટમાં અંદર લઈને બેઠો છું તો એ ક્લિયર નથી થયો. તો એના માટે ઘણી બધી ટેકનિકો છે, જેમ આપણા રિલિજિયસમાં શીખડાવવામાં જ આવી છે કે આપણા સામાન્ય જીવનમાં શીખડાવવામાં આવી છે. તમે કોઈ સામાન્ય ઘરમાં મંત્ર કરતા હોઈએ છીએ કે આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ છીએ કે ધ્યાન કરતા હોઈએ છીએ કે બીજી રીતે હોય ભજન છે. સાંભળતા હોઈએ, ભજન અને જે લોકો એ પણ નથી કરતા કે ભાઈ હું તો નાસ્તિક છું, કંઈ જ વાંધો નથી, તો હું એને એ કહું છું કે લોકોએ તમને કચરો આપ્યો, સોરી ટુ યુઝ ધીસ વર્ડ, ભાઈ તમારા ઘરમાં એક કચરો કોઈએ નાખ્યો પડોશીએ, હું ત્યાં સુધી સાફ નહીં કરું જ્યાં સુધી એ માણસ સોરી નહીં કે રિયલાઇઝ નહીં કરે. તો એ બાબતમાં તમારે કચરો રાખવો હોય તો તમે રાખો. અને આપણે રાહ જોઈએ છે કે એ માણસને રિયલાઇઝ કરાવવું છે. એને રિયલાઇઝ નથી થતું ને આ ઘર ગંદુ આપ્યું છે. ઘર ગંદુ આપણે વર્ષો સુધી રાખીએ છીએ. બહુ મોટી વાત છે સર. એમાં બે વસ્તુ કરવી પડે. એક કે બીજી વાર એ કચરો ના નાખે એના માટે આપણે તૈયારી કરવી પડે, કારણ કે નહીંતર એ રોજ નાખતો જશે. સામાન્ય રીતે જેમ આપણે દોસ્તારોમાં થાય છે, એકવાર મજાક એક ગ્રુપમાં એક બકરો હોય, આની હંમેશા બોલી કરીએ જ. સાચી વાત છે. પણ રિયલાઇઝ કે યાર એ બોલી એના માટે કેટલી ઇમ્પેક્ટ કરી રહી છે, એનો કોન્ફિડન્સ લેવલ કેટલો તોડી ધીમે ધીમે અસર થઈ રહ્યો છે એના પર. થાય છે ને. તમે રોજ એને ફીડ કરી રહ્યા છો, રોજ ઇનપુટ આપી રહ્યા છો. હું રોજ તમને કહું કે યુ આર નોટ ગુડ લુકિંગ, કોઈ મને રોજ કહે યાર જાડીઓ છે તું, પણ એને મેં લીધું, અરે જાન યાર મજાક મત કરીને ગુસ્સો કર્યો, રિએક્ટ કરીને મસ્તી કરી, એટલે આપણે વધારે મજા આવે ચીડાવવાની, બરાબર. અને મેં જ હમણાં થોડી વાર પહેલાં કીધું હા હું આળસ છું, હું જાડીઓ છું, હવે તમે મારી શું મજાક કરશો? પોતાની જાતને એક્સેપ્ટ કરી લેવું પડે. મેં તમને કીધું એક્સેપ્ટન્સ. મારી આ બોડી છે, એક્સેપ્ટ કરી, હવે મારે ઇમ્પ્રૂવ કરી છે તો એક્સેપ્ટ કરીને વર્કઆઉટ કર. હા, એનો જવાબ આપ લોકોને. વર્કઆઉટ પોતાની કરવાની છે, એ લોકોના જવાબ માટે નહીં, મારા માટે દેખાવા માટે કે જવાબ આપવા માટે કે હવે તે મને જાડીઓ કીધું, હવે તું દેખ બોલે 6 મહિનામાં તને. પણ એ તમે હવે બીજા માટે કર્યું, તમારા માટે થોડી કર્યું. મોસ્ટલી લોકો એ જ કરે છે. હા, પણ મારું જીવન, મારા અંદર જે છે, મારી આ બોડી છે, હવે હું એમ કહું કે યાર જાડા થઈને તો દેખાડો. તમને ખ્યાલ છે કે તમે થોડા હેલ્ધી છો, હું હેલ્ધી છું, તો તમે આજે હેલ્ધી છો, તમે કેરી તો કરીને દેખાડો. સાચી વાત છે. લોકોની દ્રષ્ટિકોણમાં આવીને દેખાડો કે જે પતલું છે બિચારું, કે કોઈ શ્યામ છે, કોઈ એ છે. હા, નોર્મલી લોકો બોલી કરતા હોય છે. બોડી કોમ્પ્લેક્સમાં કોઈના વાળ છે, કોઈની આ છે, તારી આ ખાવું છે, તારું ના ખાવું છે, તારું આવું છે. આપણે બધા જ કંઈક ને કંઈક ગોતીને બોડી શેમ કરીએ છીએ. સાચી વાત છે. અને આખી જનરેશનમાં છે, બાળપણથી લઈને યંગમાં લઈને. બિલકુલ. મેં તો જોયું છે કે ઓલ્ડ લોકો હોય ને, ઘણા લોકો એ લોકો બી મજાક કરતા હોય, ગાર્ડનમાં વોકિંગ કરવા જતા હોય, સવારે એકબીજાની ખેંચતા હોય ધીમે ધીમે. હા, એ મજા
સામેવાળું બી એટલું જ મજાકમાં છે, નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. કારણ કે ખબર છે યાર આદત છે ને મસ્તી છે ને મજાક છે, પણ જો સામેવાળાને અસર થઈ રહી છે, એને હર્ટ થઈ રહ્યું છે, એ રિએક્ટ કરી રહ્યો છે, તો તમારા એન્ટરટેનમેન્ટ માટે તમે બીજાને કેટલા ઇમોશનલી હર્ટ કરી રહ્યા છો. એનો મતલબ એ છે કે તમે બીજાના ઘરમાં કચરો નાખી રહ્યા છો રેગ્યુલરલી, અને તમારે સાચી એ વાત પાત્ર બનવું હોય તો તમે બની શકો છો. હવે એના માટે બે સેગમેન્ટ, કે પહેલાં તમે કચરો રોકશો કઈ રીતે, અને બીજો પછી કચરો સાફ કઈ રીતે કરશો. આપણે શું કરીએ છીએ, એને ઇગ્નોર કરી દીધું. એ જે તમે કીધું ને કે અરે એ અંદરથી નથી જતું, એ નથી યાદ કરીએ ત્યારે આવે, એનો મતલબ એ છે કે ખૂણામાં તમારા ઘરમાં કચરો પડ્યો જ છે, પડ્યો જ એ છે, સાફ તમે કર્યો નથી, ખાલી સાઈડમાં મૂકી દીધું. સાઈડમાં મૂકી દીધું. આપણે કહેવાય ને કે સ્ટોરેજ ભરેલું છે, એનો મતલબ એ નથી થઈ કે સ્ટોરેજમાં નાખી દીધું, સ્ટોરેજ તો ભર્યું છે ને, જગ્યા તો ભર્યું જ છે. ઓક્યુપાઈડ થઈ છે. એ રીતે તમારા મનમાં અને તમારી લાગણીઓમાં એ બેગેજ તમે 24/7 કેરી કરી રહ્યા છો, કારણ કે તમે જ ઉપાડીને ચાલી રહ્યા છો એને. તો એવું કઈ સર ઓપ્શન કે બહાર જ ફેંકી દઈએ એને ઘરમાંથી, એવું કોઈ એના ઓપ્શન માટે? એને માટે મેં તમને કીધું ને કે આ બધી જ પદ્ધતિઓ છે, કારણ કે પહેલાં તો તમારે પોતે એક્સેપ્ટ કરવું પડશે. એના અંદર બે વસ્તુ આવે, એક આયા ઇમોશન્સ, એના રિલેટેડ લાગણીઓ, અને એના રિલેટેડ શબ્દો, કારણ કે એ ઘટનાના દરમિયાન જે શબ્દો આવ્યા, એના પછી મેં જે વિચાર્યા, એક memories એ આખી હોય, memories journey create હોય કરી. આખી. હવે એના અંદર શબ્દોમાં પણ ટ્રાન્સફોર્મેશન કરવું પડશે, એના લર્નિંગમાં પણ, પરસેપ્શનમાં પણ ટ્રાન્સફોર્મેશન કરવું પડશે, અને ઇમોશન્સમાં પણ ટ્રાન્સફોર્મેશન કરવું પડશે. આ બંને જગ્યાએ ટ્રાન્સફોર્મેશન થાય તો કામ બને. અને ઇન્ડિવિજ્યુઅલ એને કઈ રીતે પરસીવ કર્યું છે અને ઇન્ડિવિજ્યુઅલ એને કઈ રીતે લીધું છે, એના ઉપર આ પછી નિર્ભર કરે. એટલા માટે કીધું ને, દરેક વ્યક્તિ દીઠ આ વસ્તુ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે. હવે એક વ્યક્તિને બેસીને શાંતિથી માળા કરવી તો કરી શકે છે, અને એક વ્યક્તિને 5 મિનિટે બેસાતું નથી. નથી, સાચી વાત છે. તો એના માટે શું રસ્તો? એક વ્યક્તિને જોગિંગ કરવું ઇઝી છે, ને એક Easy છે. વ્યક્તિને માટે મારા જેવાને કે અહીંયાથી અહીંયા કર. થોડુંક ચાલુ હોય તો બહુ અઘરું પડી હા. જાય છે. પણ એક ટાઈમે હું હતો, અલગ જ હતું, પણ એ મારી પોતાની આળસ જ્યારે મેં બંધ કર્યું ત્યારે મેં પૂરું બંધ કર્યું. આજથી 8 વર્ષ પહેલાં આઈ એમ એબલ ટુ ડુ 100 સૂર્ય નમસ્કાર નોન સ્ટોપ. હું યોગા નેશનલમાં હતો. હું અત્યારે પણ ઇન્ડિયન યોગા એસોસિએશન, જે ગુજરાત સ્ટેટમાં જે એક કમિટી હોય, ઇન્ડિયન યોગા એસોસિએશનના પ્રેસિડેન્ટ જે કહેવાય એ સદગુરુ શ્રી એ છે, અને આયુષ મિનિસ્ટ્રી સાથે વર્ક કરે છે. દરેક સ્ટેટની એક કમિટી છે. હું કર્ણાટકા સ્ટેટની કમિટીમાં હું કમિટી મેમ્બર છું. પણ હવે આ બોડી લઈને હું જાઉં છું, તમે કહું યોગા કરું તો હું કેવું લાગુ? સાચી વાત છે. રાઈટ? કારણ કે મારે સ્વીકારવું પડે કે હા મને Accept આવડે છે, કરવું પણ મેં અત્યારે હું કરતો નથી. નથી. એ સ્વીકારવાની પબ્લિકની સામે મારી તૈયારી છે ઓપનલી, કે હા ભાઈ હું મારી આળસના કારણે, મને આવડે બધું જ છે, પણ મને કરવામાં આળસ આવે છે. અત્યારે હું આળસના મૂડમાં છું, એટલે હું નથી કરતો. હું યોગા નેશનલમાં હતો, હું ટ્રેનરોને ટ્રેન કરતો હતો, પણ અત્યારે હું નથી કરતો. તો એનો મતલબ એ છે કે મારી પાસે નોલેજ નથી. મારી પાસે નોલેજ છે, પણ હું એને એપ્લાય નથી કરી રહ્યો. પ્રેક્ટિકલી નથી. પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે નથી કરી રહ્યો, એટલા માટે મને આઉટકમ નથી મળી રહ્યું. તો એ મારી સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. સર, એક બીજો સવાલ આવે છે કે આજકાલના જે જીવનમાં ફાસ્ટ ફૂડ અને પિઝા, બર્ગર, કેમ કે લોકોની લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે, લોકો ઘરે બહુ ઓછું જમે છે અને બહાર જમતા હોય. નોર્મલી જે આજકાલ આપ જુઓ છો કે ફાસ્ટ ફૂડ બહુ વધારે પડતું આજે સ્પેશિયલી અમારા અમદાવાદ, ગુજરાતમાં એમનું પ્રમાણ વધી ગયું છે. તો સર, એવા આ જે ફૂડ્સ છે એ બી અમારા મેન્ટલ હેલ્થ ઉપર અસર કરે છે કે શું, અને કરે છે તો કેવું અસર કરે છે? અને મેન્ટલ હેલ્થને સારી રીતે રાખવા માટે કયા ફૂડ છે કે કયા ફ્રૂટ્સ છે જે આપણને લેવું જોઈએ? જેમ કે ઘણા બધા લોકો કહેતા હોય કે મારું મૂડ સ્વિંગ થાય છે તો ચોકલેટ ખાઓ કે આઈસ્ક્રીમ ખાઓ તો તમારું મૂડ થોડુંક સારું રહેશે. સ્પેશિયલી છોકરીઓમાં એવું હોય કે એમને મૂડ સ્વિંગ્સ થતા હોય તો એ ચોકલેટ ખાય કે આઈસ્ક્રીમ ખાય, તો એ ખાવાથી એમને થોડુંક બેટર ફીલ થાય છે. તેવા સર કોઈ ચોક્કસ ફૂડ કે ફ્રૂટ્સ લેવાથી મેન્ટલી આપણે ફિટ રહી શકાય? અને એવો કોઈ ફ્રૂટ કે એવો કોઈ જે ફૂડ છે કે જેનાથી આપણે મેન્ટલ હેલ્થ બગડે પણ છે, જેમ કે લોકો કહે છે કે? પણ સોરી દીપકભાઈ, કારણ કે એ ડાયટિશિયન સબ્જેક્ટ થઈ જશે, અને એનું મને જ્ઞાન બહુ ઓછું છે. પણ હા, એના રિલેટેડ માઇન્ડ અને ઇમોશન્સને કઈ રીતે ઇમ્પેક્ટ થાય એ હું કહી શકું. ઓકે, બરાબર. હવે આપણે એવું કહેવાય છે કે જેવું અન્ન તેવું મન, આપણે સામાન્ય રીતે, પણ એને જો ટેકનિકલી સમજીએ તો મને કે યાર જેવું અન્ન એવું મન એ કઈ રીતે હોય યાર? આપણે કહે છે પ્રાર્થના કરીને ખાવા ખાઓ, જ્યારે ભાવ હોય ત્યારે જ્યારે જમવાનું બનાવતા તો એ ભાવથી બનાવો, મંત્ર બોલતા બનાવો, આ બધું આપણે સાંભળ્યું છે. બરાબર છે. પણ એની અસર શું, કઈ રીતે થાય? આજે મેં તમારા જોડે હું મળ્યો, એને સામાન્ય સમજીએ કે એ કઈ રીતે થાય.
કે આપણે બધાને ખબર છે કે સામાન્ય રીતે બે વ્યક્તિ વાત કરી રહ્યા છે, સામેવાળો વ્યક્તિ બહુ જ મીઠી વાત કરી રહ્યો છે તમારી જોડે સારા શબ્દોમાં, પણ આપણને એક સેન્સ થાય છે કે ના યાર આ મીઠું તો બોલે પણ કંઈક દાળમાં કાળું છે. કંઈક ખાવું છે. બધાને સેન્સ થયેલું છે, બધાના અનુભવ છે. બધાને. સાચી વાત છે. કઈ રીતે સેન્સ થયું તમને? હમ. સાયન્ટિફિકલી ક્યારે વિચાર્યું આપણે આ? નથી વિચાર્યું. આપણી જે ટચ ઇન્દ્રિય છે, હમ. ફીલ, હવાને તમે ફીલ કરી શકશો, દેખી નહીં શકો, હમ. કારણ કે આપણને ફીલ થાય છે. ફીલ થાય છે. હા. એ જ રીતે તમે જ્યારે વાત કરો છો એના ભાવ તમને ફીલ થાય છે. આઈધર તમે બોડી લેંગ્વેજથી ઓબ્ઝર્વ કરો છો કે આઈધર તમે સેન્સ કરો છો. આપણે મોસ્ટલી કે આઈ સેન્સ ઇટ, હમ. આપણે આ શબ્દનો પ્રયોગ કરીએ. હા કે આઈ જસ્ટ લાઈક સેન્સ સમથિંગ, હા. કે યાર હી ઇઝ ટેલિંગ સમથિંગ બટ આઈ એમ નોટ શ્યોર હમ. કે આ વાતમાં કંઈક છે. બરાબર? એ Exactly. તમારી ટચ સેન્સેશન, જે 5 ઇન્દ્રિયો કહીએ એમાં જે આપણી ટચ સેન્સેશન છે, દેટ ઇઝ દે ફીલ, હમ. દે સેન્સ. શબ્દનો ભાવ, હમ. બધું જે સેન્સ કરે. હવે એ જ રીતે તમે જે ભાવથી, મેં તમને પ્રેમથી આયા, યાર મારા ઘરમાં કશું જ નથી, રોટલીને ગોળ જ છે, હમ. સામાન્ય છે, પણ મેં એટલા પ્રેમ અને ભાવથી તમને ખવડાયું, હાઉ યુ ફેલ્ટ? હમ. અને મેં તમારે 5 પકવાન મૂકે, યાર આ લઈ દે, મૂકી દે, ખાઈ લો, હાઉ ખાવું યુ હોય તો ફીલ? ખાઈ લો. હા, હાઉ યુ ફીલ? બહુ બેડ ફીલ થશે કે મન જ નહીં કરે, હું તો જમું જ નહીં પછી. રાઈટ? હા રાઈટ, સાચી વાત છે. એટલે એ કહેવાય છે કયા ભાવથી, કારણ કે એ ફૂડ સાથે તમે એનર્જી કન્ઝ્યુમ કરી. એટલે ફૂડ જોડે બી એક ભાવ જોડાયેલો હોય. હવે હું તમને એને નેચરલમાં ડીપમાં જતા રહો તમે. હમ. ખેતીમાં આપણે એમ કહીએ છીએ કે ધરતી, નેચરને તમે આપશો એ તમને મલ્ટિપલ કરીને આપે છે. આ નેચરનો નિયમ છે. નિયમ છે, સાચી વાત છે. રાઈટ? આ નેચરલ લોને તો કોઈ સાયન્ટિફિકલી બી નકારી નથી શકતું. હમ. લેટ્સ બી ટોક અબાઉટ સાયન્ટિફિકલી, નોટ ઓનલી જસ્ટ ફિલોસોફિકલી, કે આપણે આ સ્પિરિચ્યુઅલ વાત કરીએ તો કે ફિલોસોફી છે બધી, હમ. રિયાલિટી થોડી છે. બરાબર? તો નેચરને તો તમે નકારી નથી શકવાના. હમ. તમારા ફ્રેન્ડને તમે જ્યારે મળો છો, એ ભાવથી આપે છે, એ તો તમે ફીલ કરી શકો છો ને. હમ. તો જ્યારે જે વ્યક્તિ જે ભાવથી અન્ન ઉગાડે છે, હમ. એમાં ભાવ નથી. આપણે અત્યારે બધા જ આપણે ભૂમિ દેખીએ છીએ કે એનું વાસ્તુ કેવું છે દેખીએ છીએ, એનર્જી ચેક કરીએ છીએ. કેમ કરો છો? સાચી વાત છે. એસ્ટ્રોલોજી શું છે? એનર્જી શું છે? તમે જે સેન્સ કરો છો શું છે? હમ. સાયન્ટિફિકલી રિસર્ચ પ્રૂવન છે કે ઇલેક્ટ્રિસિટીથી ફાસ્ટ તમારા થોટ ટ્રાવેલ કરે છે. ઇટ્સ પ્રૂવન સાયન્સ. હમ. કઈ રીતે ટ્રાવેલ કર્યું જરા મને કહેજો. ક્યારે વિચાર્યું નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ સાયન્સ. હમ. થોટ્સ ટ્રાવેલ કરે એટલે આપણે નથી કહેતા કે યાર કોઈની નજર લાગશે, લાગશે, સાચી વાત છે. અને આપણે જઈએ છીએ ને ઉતારીએ બી છીએ. અને તમે કોઈ પણ ટ્રેડિશનમાં જતા રહો, કોઈ પણ જગ્યાએ, એ તમે આ કરશો જ. હમ. કે કોઈ પણ રિલિજિયસમાં જતા રહો, હા, એ આ regularly દરેક થાય જગ્યાએ છે જ. છે જ. બરાબર? એ 5 એલિમેન્ટની જ પૂજા કરશે. અગ્નિ, આપણે દીપક કરીએ છીએ, પેલા કેન્ડલ સળગાવે છે, પેલા ધૂપ કરે છે. હમ. અગ્નિનું પ્રતીક છે જ, પાણીનું પ્રતીક છે જ, ચર્ચમાં હોલી વોટર છે, આપણે ગંગાજળ ગંગા છે, છે. આપણે ચરણામૃત છે, ત્યાં જમઝમ વોટર છે, બધી જગ્યાએ પંચમહાભૂત છે જ. છે જ. એને તમે ઇગ્નોર કરતા જ નથી, પણ એના તરીકા અલગ છે, શબ્દ અલગ છે, વસ્તુ અલગ છે, હા, અને way અલગ છે. ખાલી. સાચી વાત છે. આ બધી જ જગ્યા છે. સો દેટ્સ ઓલ. અને એના અંદર તમે જે ફૂડ કીધું, હવે મેં તમને પાછું કીધું કઈ માત્રામાં તમે કન્ઝ્યુમ કર્યું, દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હમ. અને કયા ભાવથી કન્ઝ્યુમ કર્યું અને કયા ભાવથી આપ્યું. એટલે કહેવાય છે કે બહાર જ્યારે ખાઓ ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. હવે એની પહેલાં આપણે ત્યાં બધી એક શીખડાવવામાં છે કે ભાઈ તમે ક્રિશ્ચિયાનિટી લો, મુસ્લિમ લો, હિન્દુ લો, શીખ લો, દરેક જૈન લો, દરેક ધર્મને લઈ લો, ત્યાં જમ્યા પહેલાંની પ્રાર્થના છે જ. છે જ. શબ્દ બદલાઈ જાય છે, હમ. આભાર વિધિ છે જ. એને કહીએ છીએ અત્યારની નવી ભાષામાં ગ્રેટિટ્યૂડ. હમ. Gratitude prayers, gratitude workshops, so many things we heard. હા, ઘણું બધું Self નામ affirmations, લોકો રાખે. visualizations and manifestation. હમ. These all are the scientifically in this manner. હમ. સર, આપણો એક લાસ્ટ ક્વેશ્ચન છે જે સ્પેશિયલી હમ. મારે બહુ ડિમાન્ડ આવી છે કે પૂછો. સર, રિલેશનશિપ કે કપલ્સ ગોલ હોય
એમાં જેમ કે આપના પાસે બી લોકો આવતા હશે પ્રોબ્લેમ્સ લઈને, તો આપે પણ જોયું હશે કે સર કે મોસ્ટલી શું થાય છે કે સર રિલેશનશિપમાં પોતે બહુ સારી રીતે ચાલી રહ્યા છે એ લોકો, કપલ્સનું બહુ સારું, પણ બીજાને જોઈને ઇન્ફ્લુઅન્સ થઈ જાય કે આવું નથી મારી જોડે, કે આવું તું નથી કેમ કરતો, ને ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે જે આજના સોશિયલ મીડિયા દેખાવાવાળો ફિલ્ડ છે, તો એને લઈને ઘણી બધી પ્રોબ્લેમ હું કહું છું, જેમ કે હું જોઉં છું કે બેઝિકલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ લોકોને જોઈને મોસ્ટલી રિલેશનશિપમાં પ્રોબ્લેમ થઈ જાય છે કે કપલ્સની વચ્ચે જે બી પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ થાય છે એ મોસ્ટલી દેખાવા ઉપર થાય છે કે બીજી ઘણી બધી સમસ્યાઓ ઉપર થાય છે. તો એના વિશે સર આપ શું કહેશો, કે કોઈ ચોક્કસ એવું કોઈ ઉદાહરણ આપ આપશો કે આપની જોડે બી કોઈ એવું કંઈક કપલ આવ્યો હતો કે કોઈ પ્રોબ્લેમ હતી, કે આના રિલેટેડ લોકો વાત કરે છે કે ભાઈ અમારા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ જોઈને ઇન્ફ્લુઅન્સ થઈ ગયા અને એક્સપેક્ટ કરે છે કે આવું મારો પાર્ટનર બી કરે, આવું કંઈક સર? બધામાં છે, કોમન છે. મારી વાત સાંભળો, આને કહીએ લર્નિંગ. હવે તમે ક્યાંથી આ કપડાની લાઈફસ્ટાઈલ કઈ રીતે શીખ્યા? ક્યાંથી શીખ્યા તમે? મારા આસપાસના એટમોસ્ફિયરમાંથી જ જોયું તો ફેશન ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આવ્યું એટલે આપણે ટ્રેન્ડમાં આવી ગયા. મારી શું ચોઈસ છે? એનો પ્રોબ્લેમ એક જ જગ્યાએ આવે. આઈ એમ લુકિંગ એવરીથિંગ. બધા દુનિયામાં મસ્તી કરે છે, મજા કરે છે, લાઈફ જીવે છે. તમે એ વ્યક્તિની ઇન્ટરનલ લાઈફ જઈને દેખી છે? નથી જોઈ. એની સ્ટ્રગલ ખબર છે? અત્યારે તમે જે ફિલ્ડમાં છો, આપણને દેખાય છે કે યાર સ્ટાર, બીજી વસ્તુ કે યાર શું જલસા છે, આના કેટલા ફોલોઅર્સ છે, આના આ છે. તમારી સ્ટ્રગલ કોઈ દેખી છે કે તમારી ઇમોશનલ સ્ટેજ શું છે, તમે વોટ યુ આર ગોઈંગ થ્રુ? એમને તો પેલું સ્ટાર્ડમ જ દેખાયું છે. હા, સોશિયલ મીડિયા પર ખાલી મારી એ સ્ટાર્ડમ જ દેખાય છે, દેખાશે, બરાબર છે. સારું સારું જ હવે દેખાશે. મારો ફ્રેન્ડ છે કે ભાઈ અત્યારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયો, કે આજે ભાઈ મનાલી ફરવા ગયો, કાશ્મીર ફરવા ગયો, પણ યાર એ 5 વર્ષ રહી ગયો છે, 5 વર્ષ એને મજૂરી કરીને પૈસા ભેગા કર્યા છે. એ સ્ટ્રગલ કોણ દેખશે? એ નથી જોતા, પણ જે છે એ જોઈને લોકો ઇન્ફ્લુઅન્સ થઈ જાય હા, છે. પણ આપણને દરેક અલગ 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 વ્યક્તિ એ દેખાયું, પણ આપણે જસ્ટ એ દેખીએ છીએ અને આપણે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ. આપણે મૂવીઝ દેખીએ છીએ, આપણે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ. મારી પાસે એક હતું કે જે એમને એમ કીધું કે આવી તો હોવું જ જોઈએ ને લાઈફમાં એમ. કારણ કે મૂવીઝમાં તો આપણે આ જ દેખ્યું છે, લાઈફમાં આપણે આ દેખ્યું છે, લોકોને આપણે આ દેખ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ લાઈફ અલગ છે. હવે જે તમારા ઘરમાં જે ચાલતું હશે, તમારો એક નેચર હશે, તમારું રહેણી કરણી, ખાન પાન, તમારા ઘરનું ઇન્ટિરિયર બધું જ અલગ હશે. બીજાનું અલગ છે ચોઈસ. તો એની સાથે જ્યારે અમે તુલના કરીએ છીએ, હવે તમારો હસબન્ડનો નેચર અલગ છે ને તમારી વાઈફનો નેચર અલગ છે. એને ખાવાનું અલગ ગમે છે ને તમને ખાવાનું અલગ ગમે છે. તો એને તમે કઈ રીતે તુલના કરશો? કે તારે તો આવા જ કપડાં પહેરવા જોઈએ ને તારે તો ફરવા જ લઈ જવું જોઈએ ને તારે તો આ રીતે જ મને પ્રપોઝ કરવું જોઈએ ને તારે તો આટલી ગિફ્ટ આપવી જ પડે ને તારે તો આ જ કરવું જોઈએ, બીજાને તો આ થાય છે ને તારું આ નથી થતું. આ જ થાય છે નોર્મલી લાઈફ. બરાબર છે, પણ એ કેમ થાય છે? કારણ કે આપણે આપણા અંદર નથી દેખ્યું કે વોટ ઇઝ માય કન્ડિશન એન્ડ વોટ્સ માય હસબન્ડ ઓર માય વાઈફ નેચર, અને એને શેમાં ખુશી મળે છે. આપણે બીજાની ખુશીને દેખીને આપણે આપણું કામ કમ્પેર કરીએ. એના અંદર આપણે, મેં શું કીધું, ધેટ મીન્સ તમે તમારી જિંદગી નથી જીવી રહ્યા, તમે બીજા લોકોની લાઈફ જીવી રહ્યા છો. તો તમને ખુશી ક્યારે નહીં મળે. આજે મને સ્પોર્ટ્સ રમવું ગમે છે, હું 1 કલાક રમીને આવ્યો, મને પેઇન્ટિંગ કરવી ગમે છે, મને આર્ટ કરવું ગમે છે, મને ખાવા બનાવવું ગમે છે, કે યાર મને કોઈ આ વસ્તુ કરવી ગમે છે, મેડિટેશન ગમે છે, કોઈને નથી ગમતી, તો મને એમાં એટલો જ આનંદ આવશે કારણ કે આ મારી ચોઈસ છે. પણ જ્યારે બીજાને દેખાડવા માટે તમે કરશો કે પેલો ગિટાર બહુ સારી રીતે વગાડે છે, એટલે મેં વગાડવાનું ચાલુ કર્યું, તો તમને ઇન્ટરેસ્ટ જ નહીં આવે, તમે નહીં કરી શકો. અને ધારો કે બીજાની દેખીને તમે ગાડી લાવી દીધી, બરાબર છે, પણ એ ગાડીનું તમને સેટિસ્ફેક્શન અને જોશ 2 દિવસ જ, ત્રીજા દિવસે જતું જ રહેશે. કારણ કે દેખાડી દીધું, પતી ગયું, મેટર ત્યાં ક્લોઝ થઈ ગઈ. પણ જ્યારે તમે તમારી ઈચ્છાથી લાવી છે, તો તમે એ ગાડી જ્યાં સુધી ચલાવશો, યુ આર ફીલિંગ લાઈક સેટિસ્ફાઈડ, આઈ અચીવ સમથિંગ, ડ્રીમ કમ ટ્રુ. એ કારણ કે તમારું હતું, એ ફીલ આવશે, એ તમારું છે, મારી ચોઈસ, મારો ડ્રીમ. હા, પણ બીજાને દેખાડવા માટે, બીજાને કરવા માટે, બીજાને ઇમ્પ્રેસ કરવા, એમાં મા બાપ પણ આવી ગયા. ભાઈ મારા મા બાપને પ્રૂવ કરીને દેખાડો છું હું છું, સોસાયટીને. તો એના અંદર, કારણ કે મેં જ્યારે સાયકોલોજી ચોઈસ કર્યું ત્યારે મને એમ જ કહેવામાં આવ્યું હતું કે સાયકોલોજી જે ગાંડા હોય એ જ લે. સાચી વાત. કારણ કે મને આ ઇન્ફોર્મેશન મારા એક ટીચરે આપી હતી, બરાબર, પણ મને એ સબ્જેક્ટ ગમતો હતો એટલે મેં લીધું. અને ફ્રેન્કલી
કે ઇન્ડિયામાં સાયકોલોજીસ્ટની અર્નિંગ ઇઝ મચ લેસર દેન એનીથિંગ એલ્સ. અત્યારે હવે સિનારીઓ બદલાયો છે. જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે જે મેલ એઝ અ મેલ આપણા ઉપર રિસ્પોન્સિબિલિટી હોય કે તમારે ફિઝિકલ, અને તમે સાયકોલોજી ફિલ્ડમાં દેખશો તો મેક્સિમમ ફિમેલ્સ આર ધેર. રીઝન ઇઝ ધીસ, કારણ કે ફાઇનાન્શિયલ ગ્રોથ ઇઝ નોટ ધેટ મચ. પણ એક ચોઇસ છે. મને આ ગમે છે એટલે મેં લીધું છે. એને જ સર આપ છેલ્લા 20 વર્ષથી આટલી સારી સર્વિસ લોકોને આપી રહ્યા છો. એટલે એ જે ચોઇસ હતી મારી હતી, એના અંદર મારા ફેલ્યુઅર મારા છે, મારી સક્સેસ મારી છે, મારું સેટિસ્ફેક્શન. કારણ કે જ્યારે કે કોઈ ગિટાર વગાડે છે ને એને તમે કોઈ ઇન્ટરવ્યૂ લો છો ને તમને એક કન્ટેન્ટ તમે ક્રિએટ કર્યું અને એ કન્ટેન્ટ તમને ખબર છે કે યાર મજા આવી ગઈ યાર, બીજાને ગમ્યું કે ના ગમે પણ તમે એનાથી સેટિસ્ફાઈડ છો. સાચી વાત છે. એટલે સેટિસ્ફેક્શન અને પોતાની ચોઇસ ઉપર પોતાની ચોઇસ, બીજાથી ઇન્ફ્લુઅન્સ ના થવું જોઈએ. ઇન્ફ્લુઅન્સ તમે થવાના છો કારણ કે તમે રોકી નથી શકતા, પણ તમારે એ વિચારવું જોઈએ કે આ મારા માટે છે કે નહીં. એ ફિલ્ટર, જેમ મેં કીધું ને, પેલો કચરો નાખ્યો તો મારે એ ફિલ્ટર મૂકવાનો તો ભાઈ મારે લેવું છે કે નથી લેવું, એ ચોઇસ મારી છે, એ મારી છે. તો આજે આપ લોકોને બહુ મજા આવી, મને પોતે બહુ મજા આવી કે સર જોડે ઘણી બધી એવી માહિતી મને આજે મળી કે સર મને પણ નથી ખબર. જેમ કે આપ ગુરુકુલની વાત કરીને ઘણી બધી જે વસ્તુઓ આપે કીધી કે પાસ્ટ ઇગ્નોર નહીં થાય, એ તો રહેશે જ, પણ એ ખાલી સ્વિચ થાય છે. પછી એને કેવી રીતે આપણે પ્રોસેસ કરવી ને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, ઘણી બધી વસ્તુઓ છે જે મને આજે સર જોડે ખબર પડી. તો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ દીપકજી, મિતેશ સરજી. અને સર હું એમ પૂછું આપને કે કદાચ અમારા વ્યુઅરમાંથી કોઈ આપને કનેક્ટ કરવા ઈચ્છતો હોય કે આપની જોડે કોઈક એમને પ્રશ્ન હોય કે આપને પૂછવું હોય કે આપને મળવું હોય કે આપના જોડે કન્સલ્ટ કરાવવું હોય, તો સર આપને કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? તો એના માટે MBS હોલિસ્ટિક ક્લિનિક તમે સર્ચ કરશો. ઓકે. બેંગ્લોર, ક્લિનિકનું નામ કે મિતેશ ઠક્કર બેંગ્લોર સર્ચ કરશો, તમને ગૂગલમાં ત્યાં કોન્ટેક્ટ નંબર મળી જશે. ઓકે, તો એના પર કોન્ટેક્ટ કરીને ત્યાં કરી શકાય છે. પણ હા, જે તમે કીધું ક્વેશ્ચન્સ આન્સર્સ, તો હું એ જનરલી ઇન્ડિવિજ્યુઅલ નથી આપતો, કારણ કે એનું રીઝન છે કે ધારો કે હું દરેક રિપ્લાય કરતો હોઉં તો એ મારા માટે પોસિબલ નથી, એ ક્લાયન્ટ માટે પણ એ પોસિબલ નથી. કારણ કે આ પ્રોફેશનને બહુ સમજવું અઘરું પડે છે, કારણ કે મેડિકલ પ્રોફેશન્સમાં તમે કરી શકો છો, અમારા પ્રોફેશનમાં એટલું કોન્ફિડેન્શિયલ હોય કે તમારા લાઈફમાં જે વસ્તુ કોઈને ખબર ના હોય અમને ખબર હોય. સાચી વાત છે. તો સરને ક્વેશ્ચન ના પૂછજો, મને જ પૂછજો, હું નેક્સ્ટ પોડકાસ્ટમાં એ કવર કરી શકાશે, કવર કરી લઈશ. અને બસ જતા જતા સર એક ક્વેશ્ચન બીજું કે જેલેસ, મારાથી ઘણા બધા લોકો જેલેસ રાગે છે, આપનાથી બી જેલેસ ફીલ કરતો સર? જેલેસ કરવું એ બી એક બીમારી છે કે નોર્મલ વાત છે? જલન થવી એકબીજાથી, એ નેચર છે. અચ્છા, નેચર છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો નેચર છે. અચ્છા. હવે એને ડેવલપ કર્યો છે તો કરી શકે છે. કોમેડીમાં કેમ કે આ જેલેસ શબ્દ બહુ યુઝ કે આ મારાથી જેલેસ થાય છે, એટલે આને આપણે ગુજરાતીમાં કહીએ બળતરા છે. બળતરા છે, એક્ઝેક્ટલી. બરાબર છે. હવે હું એને એ રીતે વિચારું કે હા, ઘણીવાર મને એમ થાય કે યાર શું પ્રોબ્લેમ છે, પણ મને એમ થાય કે મારાથી બળવાથી એને મોટિવેશન મળતું હોય તો સારું છે, બળો. એ સ્વભાવ છે, પ્રોપર વ્યક્તિનો સ્વભાવ છે. એકાદ વાર થયેલું મારે જો બહુ ટાઈમ પહેલાં ઘટના કે મેં કંઈક ગાડી લીધી ને મારા ફ્રેન્ડને એમ તો કે બધાએ લઈ લીધી છે, મેં લીધી તો એનાથી એની પ્રગતિ થઈ ને એમાં મને આનંદ છે, એવી બળતરાથી કે તમને બીજાને દેખાઈને તમે પ્રગતિ કરો છો તો એ બળતરા કરો, પણ બીજાને દેખીને તમારું ઓછું કરો તો એ બળતરા ના કરાય. એ ગાડી તમે મહેનત કરીને લીધી પણ બીજાને દેખાડવા માટે લીધી તો એમાં તમને સેટિસ્ફેક્શન નહીં મળે. તમારો ઉપયોગ છે તો તમે લો. સો એ જેલસી ને હું કહી શકું કે એક પ્રોબ્લેમ જ છે. જેમ તમારો નેચરમાં એંગર છે, લોનલીનેસ છે, જેલસી છે, એક પ્રોબ્લેમ છે, કારણ કે તમે તમારી જાત કરતાં બીજાનું દેખી વધારી રહ્યા છો, કારણ કે તમારી દ્રષ્ટિ બીજા ઉપર વધારે પોતાની જાત કરતાં. સો આઈ ઓલવેઝ સે કે લુક એટ યોર સેલ્ફ, નોટ અધર પીપલ. લુક એટ યોર સેલ્ફ, નોટ અધર પીપલ. સરનું ટૂંકમાં જ કેવું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ દીપક. ખૂબ મજા પડી આપની જોડે આજે વાત કરીને, અને હું ઈચ્છું છું કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ તો ઘણા બધા જે પ્રશ્નો છે લોકોનું એ હું આપની સામે રાખું અને આપ એના સોલ્યુશન અમને બતાવો. નેક્સ્ટ ટાઈમ ક્યારે ગુજરાત આવવાનું થાય ત્યારે પાક્કું. હવે તો સરને મળો પછી બેંગ્લોર જવું પડશે. વાંધો નહીં સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.